प्रेम प्रणाम। पशुवरण मंगल करण धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री नयराज सुराम तेज कुंवर श्यामा युगल को पिया पल पल करो प्रणाम, पिया पल पल करो प्रणाम। श्री महामती कहे सात जी शास्त्र कहे यूं कर, आगे अपनी बीतक सो लीजे चित धर, सो लीजे चित धर। अब कहो फेर के तुलसी प्राणनाथ। धन्य श्री रचनारस महाकारण के इस प्रसंग में मैं एक प्रकरण छोड़ रहा हूं। महाकारण में राज्यના હૃદય की अंदर एक इच्छा उत्पन्न થઈ कि मारा स्वरूपनी मारे आत्माओने ओळख करावी અને ઈ ઓળખ કરાવવા માટે જે ઈચ્છા ઉત્પન્ન થઈ એ ઈચ્છા રાજ્ય મહારાજે તમામ આત્માઓની અંદર નાખી। તો જે રાજ્ય પહેલી મનમાં ઈચ્છા ધારણ કરી ઈચ્છાનું નામ પડ્યું महाकारण। एक पातशाही अरस की और वाहिद का इश्क सो दिखलावनी रूह को पहले दिल में लिया हक कि परमात्माए पहला दिल में विचार्યું જેમ કહ્યું कि घर बांधવાનું હોય ને પહેલી વ્યક્તિ ખુદ વિચારે કે મારે ઘર બાંધવું છે, પછી થોડીક વાર એક વિચારે કે આ વાત કોની કહું, તો ઘરવાળી કહે કે ના મારે ઘર બાંધવું છે। फिर धीरे धीरे ये बात छोकरा होती जाए, छोकरा समझावे कि हमारे आ घर बांधવાનું છે એટલે ધીરે ધીરે કઈ પૂરી આખા ઘરમાં ફેલાઈ। એટલે જેમ કે ઘરના મુખ્ય વડીલ વ્યક્તિના મનમાં જે વાત ઊભી થઈ એ વાતનું નામ શું પડ્યું? મહાકારણ। અને એની એ જ વાત જ્યારે આખા ઘરના સદસ્યોમાં ફેલાઈ ગઈ ત્યારે કે મહાકારણનું કારણ કે ધીરે ધીરે બધાની અંદર આવી ત્યારે મહાકારણ શું તે કે રાજ્યની અંદર જે ઈચ્છા ઉત્પન્ન થઈ कि एक पातशाही अरस की और वाहिदत का इश्क सो दिखलावनी रूह को पहले दिल में लिया हक। तो कि खेलનું મહાકારણ આ છે। બીજું કઈ છે? ઈ મહાકારણમાંથી બધું કારણ બન્યું ને એના મહાકારણમાંથી ધીરે ધીરે આપણે અહીંયા આવી બેઠા। તો કે अब कहो फेर के मूल मिलावे की भीतर। मूल मिलावे की भीतर નો પ્રસંગ આવ્યો કે મૂલ મિલાવાની અંદર રાજ્ય મહારાજે ક્યાંથી આ વાત લઈ નાખી ત્યારે કે જ્યારે શરૂઆત તો ત્રીજી ભૌમિક પડસાલથી થઈ ગઈ। જે આપણે કહે ને ત્રીજી ભૌમકી જો પડસાલ ઠોર પડે દરવાજે વિશાલ જીરે કે ત્રીજી ભૌમની જે પડસાલ છે એ પડસાલની અંદર જ્યારે આપણે સવારે 6 વાગે ધની આવત ઉત્પ્રાત કે જ્યારે રાજ્ય મહારાજ અને આપણે એક સાથે આ ત્રીજી ભૌમની પ્રસાદમાં આવીએ। પ્રસાદ એટલે કે સજ્જુ છે અને 3 ફૂટનું સજ્જુની 12,000 લોકો બે એટલું મોટું સજ્જુ। આપણા ઘરમાં સજ્જા 3 ફૂટ 4 ફૂટ નીકળે, અહીંયા 12,000 બે એટલું મોટું સજ્જુ। અને એવા સજ્જામાં જ્યારે આત્માઓ અને પરમાત્મા વિરાજમાન થયા ત્યારે इत अक्षर आवे मुजरा को कि यहाँ अक्षर ब्रह्म जारे दर्शन माटे पधार्या ત્યારે સવારના ટાઈમ અક્ષર બ્રહ્મ ને દર્શન આપવા માટે રાજ્ય મહારાજની ગરદન થોડી ફેરવીને આમ જોવે। પાછળ જોયું એટલે અક્ષર બ્રહ્મને જોઈ અને રાજ્ય એ આ વાત ઇન્દ્ર અરે આ વાત સખીઓની અંદર નાખી એટલે સખીઓ પણ સીધા અક્ષર બ્રહ્મને જોવે છે। રાજ્ય તો જોવે જ પણ અક્ષર બ્રહ્મને સખીઓ પણ જોવા લાગી
અને જ્યારે સખીઓ જોવા લાગી ત્યારે સખીઓના મનમાં આ વાત તુરંત ઉખલવા લાગી કે ભાઈ આ જે વ્યક્તિ છે એ કોણ છે? કારણ કે અમને તો એટલી ખબર છે કે તમે એક છો, બીજો કોઈ વ્યક્તિ છે નહીં. કારણ કે વાહિદતની અંદર, મૂળ વાહિદતની અંદર જ્યારે એકમાંથી બીજું સ્વરૂપ છે નથી તો આ કોઈ સ્વરૂપ? તો કે એ પણ મારું જ સ્વરૂપ છે. પણ ફરક એટલો છે કે મારા સ્વરૂપને, સત્તાના સ્વરૂપને, પ્રેમનું સ્વરૂપ, આ બંને સ્વરૂપને મેં અલગ અલગ રાખ્યા. સત્તાનું સ્વરૂપ યોગ માયામાં કાર્ય કરે અને પ્રેમનું સ્વરૂપ પરમ ધામમાં લીલા કરે. આ બંને અંતર છે. એ દુનિયામાં કેવું છે કે એક માણસ બે કામ કરે, અને રાજજી મહારાજ એટલે અનંત લીલાધારી પુરુષ છે. એ અનંત લીલાધારી પુરુષ એક હાથે હજારો ને અરબો ખરબો તન ધારણ કરી શકે, એમાં કોઈ શક નથી. પણ તન રાજીનું એ અલગ હોતું નથી. જે છે એનું એ જ છે. પણ એકમાં એકના તન, એક તનના માધ્યમથી સત્તાને કાર્ય કરે, એક તનના માધ્યમથી પ્રેમનું કાર્ય કરે. અને સત્તા અને પ્રેમના સ્વરૂપની ઓળખ કરાવવા માટે જ્યારે અક્ષરબ્રહ્મ તરફ જોયું ત્યારે સખીઓ પૂછવા લાગી, હે રાજજી મહારાજ, આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ શું કરે? ત્યારે રાજજી સમજાવે કે હે સખીઓ, આ સ્વરૂપ દુનિયાને બનાવે ને દુનિયાને મિટાવે. તો કે મિટાવાનો બનાવવાનો મતલબ તો કે ત્યાં દુનિયામાં ખેલ હોય, કોઈ દુખી થાય, કોઈ ખુશ થાય, કોઈ રડે, કોઈ હસે, અરે ના જાણે જેનો કઈ મતલબ ની નકળે ને એવો સંસાર. અને વાસ્તવમાં કોઈ મતલબ નથી નકળતો. હકીકત તો લોકોને લાગે મતલબ નકળે છે, પણ આનો કોઈ મતલબ નકળતો. જ્યારે વ્યક્તિ મરી જાય, કઈ ફાયદો હોય કે લીન જઈ ગયો છે કઈ, તો એનો કોઈ મતલબ નકળે. પણ ગમે તેવો કમાવા વાળો હોય, પણ જ્યારે મરે ત્યારે એનો 0 પોઈન્ટ થી શરૂ થાય, 0 પોઈન્ટ થી પૂરું થાય. તેને ખાલી હાથ આયા માનવ હાથ પસારે જાય, નાગર તેરા નાગર મેરા ચિડિયા કરે બસેરા. સંસાર કોઈનું છે નથી. અને આવી રીતે જ્યારે બ્રહ્માંડની અંદર આત્માઓ આવી ત્યારે આત્માઓને આ સંસારની અંદર આવી અને કઈ રીતનો દુઃખ પડે એ તમામ દુઃખની ઘટના ક્યાં વર્ણન કરવું? પરમ ધામની અંદર. પરમ ધામમાં જ્યારે આ વર્ણન થવા લાગ્યું ત્યારે ધીરે ધીરે સખીઓની અંદર સવાલ જાગૃત થવા લાગ્યા. સખીઓ પૂછવા લાગી કે હે ધામધણી, આ દુઃખ કોને કહેવાય? કારણ કે દુઃખ નામની વસ્તુની કોઈ ઓળખ છે નહીં. કારણ કે ઓળખ પરમધામમાં દુઃખ નહીં હોય. જે કોઈ વસ્તુ છે કઈ છે? દુનિયામાં છે. પરમધામમાં સુખ છે અને દુનિયામાં દુઃખ અને સુખ છે. આ બંને વસ્તુ અલગ અલગ. એટલે બંને વસ્તુનો ભેદ અને બંને વસ્તુની જ્યારે વાતો થવા લાગી ત્યારે સખીઓને એવું લાગ્યું કે દુઃખ રૂપી પણ કોઈક સંસાર છે. એટલે સાહેબ વાતો કરતા કરતા 12 વાગી ગયા. અને 12 વાગ્યા ત્યારે સખીઓને વનોમાં જવાનો પ્રસંગ આવ્યો. બપોરના ભોગમાં ગાય, સૈયા કેતી કવન में जावे, કે સૈયા કેતિક વન में जावे. કેતી કર સખીઓ વનોમાં જાય અને વનોમાં જઈને શું લઈને આવે? તો કે કોઈ વનોમાં ફરે, કોઈ વનોમાંથી ફૂલ લાવે, ફળ લાવે, આવી પ્રકારની લીલા ચાલે. અને આવી લીલાની અંદર સખીઓ વનોમાં ગઈ. પણ સખીઓની વનોની વાત નહીં, વન પસંદ નહીં. આજે કયું દિમાગમાં ભરી ગયું? દુઃખનો બ્રહ્માંડ. આપણે જે ધરતી પર બેઠા પણ ડોરવાળી આવી ધરતી પણ આપણને પસંદ આવી કે આપણે દુઃખના બ્રહ્માંડ માટે ત્યાં વિચારવા લાગ્યા. અને જ્યારે આ દુઃખના બ્રહ્માંડનું ચિંતન આપણા મનમાં ભર્યું ત્યારે વિચારતા વિચારતા આપણે પાછા 3 વાગે વળીને આવ્યા. અને 3 વાગે જ્યારે વળીને આવ્યા, રાજજી મહારાજે પૂછ્યું, સખીઓ આજે કઈ જગ્યા જવાનું પરમધામમાં? ત્યારે સખીઓ કહેવા લાગી, રાજજી મહારાજ, આપણે આજે વારો તો પાટઘાટનો છે, પણ પાટઘાટ જવાનું નથી. આપણે કઈ જવાનું? કે દુનિયામાં જવાનું છે. અને દુનિયામાં એટલે કે સંસારના ખેલને જોવા માટે જવું છે. અને રાજજી મહારાજને જ્યારે આ વાત કરી ત્યારે રાજજી મહારાજ કહેવા લાગ્યા, સખીઓ ના જાઓ. સંસાર કષ્ટકારી है, दुखकारी है, ત્યાં વિયોગ, સંયોગ એ બધા પ્રસંગો ત્યાં ઘટિત થાય.
કોઈ તમારું બનશે, કોઈ તમારું જાશે, કોઈ તમારું હશે નહીં, જે ખેલ હશે બધા તમામ ખેલો થશે. ના જો સખીઓ, ત્યારે રાજી મહારાજની વાતો સખીઓ નહીં માની. અને જ્યારે રાજી મહારાજની સખીઓ વાતો નથી માનતી, ત્યારે રાજી મહારાજ છે आसमान जिमी के बीच में माए मुर्दों का पास, कि दुनिया केवी हसे तो कि आसमान અને ધરતીની વચ્ચે માણસ માણસ જેવા દેખાય પણ એ બધા મુર્દા સમાન હશે. જેમને કોઈ ઓળખ પડે, મુર્દા એટલે મરેલો માણસ નહીં, મુર્દા એટલે જીવતો ફરે પણ એને આત્માનું ઓળખ નહીં પડે, એનું નામ શું કહેવાય? मुर्दा समान मानस. એટલે કે આસમાન જીમી કે બીચ में माए मुर्दों का पास, કે દુનિયા આખી દુનિયામાં ઓલે વગર ભાનની ફસે અને વગર ભાનની દુનિયામાં ખાલી શરીર પૂરતું જ્ઞાન રહેશે પણ આત્માનું જ્ઞાન કોઈને થાય નહીં. વાણીમાં બીજા શબ્દોમાં પણ કહ્યું, ચલ્યો જુગ જાય શુદ્ધ વિના શુદ્ધ વિના, કે જુગ તો જઈ ગયો પણ કેમ જઈ ગયો કોઈને ખબર પડતી. શુદ્ધ વગરનો, શુદ્ધ વગરનો એટલે કરીએ છે પણ એનું પરિણામ શું, ફળ શું, એ ફળનું કોઈ પરિણામ આવતું નથી. એટલે રાજી મહારાજ પરમધામમાં સખીઓને અનેક પ્રકારથી સમજાવે છે. હે સખીઓ ના જાઓ, બોલે મેરા આનંદમય એ સરોવર હે. પરમધામ શું કહે? મારું આનંદમય આ સંસાર છે, બ્રહ્માંડ છે, અને આવો આનંદમય બ્રહ્માંડને છોડીને આવા પરમધામને છોડી અને તમે દુઃખના સંસારમાં કેમ જવા માંગો છો? પણ આપણે સૌ સુંદર સાથ નહીં માન્યા છે. अरे नहीं माने त्यारे राजी के से में हार दिया तब आपको कि मैं हार गया आपके सामने. कितनी बार ना पड़ू? 3 बेर मने किए, फिर मांगे, फिर के 3 बार ना पड़ू पण आपणे 3 बार पण जीत माटी गया. के योगी हट ने बाल हट ने स्त्री अहीं आत्मा हट से आ चौथो शब्द निकळे. कयो हट? आत्मा हट. आ संसार में 3 हट काम करे पण परमधाम आत्मा हट लागे. आत्मा हट लागे એટલે સખીઓ की ભલે રડવું પડે કે પણ આપણે તો જાવું સંસારમાં. માંગ્યો છે બરાબરનો અને જ્યારે માંગે ત્યારે રાજી जैसे कि हमें हार दिया मैं तुमको, कि मैं हार गया, कोई बात नहीं, बोले जाने की व्यवस्था करता हूं. પણ એવું કે છોકરું જ્યારે રાત્રિનો બહાર નીકળે ને તેનો બાપુ આખી રાત ની પહોંચ્યો નહીં પહોંચ્યો ને ઘણી વાર કે તું એકલો ન જાય, હું પણ હાથે જાઉં એમ કે. એટલે સાહેબ રાજી મહારાજ કે એકલીઓને તો મોકલાય, કોઈ આત્માની એકલી જ આત્માને નહીં મોકલ્યા સાહેબ. राजी की चिंता मत करो, હું પણ તમારી સાથે આવી. और राजी महाराज साहेब अक्षर ब्रह्म ने आदेश કર્યો કે हे अक्षर ब्रह्म बनाओ संसार અને આવા સંસારનું સર્જન કરો. સાહેબ અક્ષર બ્રહ્મે સંસારનું સર્જન કર્યું અને કાલ માયાના બ્રહ્માંડનું સર્જન કરીને એમાં એક તરફ રાજીને આવવાનું થયું અને બીજી તરફ વિષ્ણુ ભગવાનને પણ આવવાનું થયું. આ બંનેનો જોડ પડેલો, એક તરફથી રાજીને આવવાનું થાય, બીજી તરફ વિષ્ણુ ભગવાનને આવવાનું થાય. સંસારમાં વિષ્ણુ ભગવાને પણ વરદાન આપ્યું હતું વસુદેવ અને દેવકીને. સાહેબ બંનેનું મિલન થયું એટલે સૌથી પહેલા કોણ આયા? વિષ્ણુ ભગવાન આયા. 12 વાગે રાત્રિના પદાર્પણ સૌથી પહેલું વિષ્ણુ ભગવાનનું થયું. અને રાત્રિમાં સાહેબ રાજી મહારાજ નહીં પણ સમસ્ત આત્માઓ બ્રજમંડળમાં આવી ગઈ. અને જ્યારે બ્રજમંડળમાં આવી અને જે સખીઓમાં ઊંઘ મતલબ વિરાજમાન થઈ તો કે રાત ભર એની સખીઓની નીંદર નહીં આવી. એમના ઘરવાળા વિચાર કરવા લાગ્યા કે આ સુધી આખા બ્રજમંડળમાં આટલી બધી નારીઓની નીંદર નહીં આવે તો કોઈ સમજણ પડતી નથી. પણ આ તો પરમધામની આત્માઓ છે, પલ પલ રાજીની દેખવા વાળી આત્માઓ, નિહાળવા વાળી આત્માઓ જ્યારે સંસારમાં આવી ગઈ ત્યારે એ આત્માઓને રાજીનો આ વિયોગ સહન થતો નથી. એટલે અનટેવલે તેમટોલે પણ નીંદર નહીં આવે. આખી રાત નીકળી ગઈ. સવારના સમયમાં જ્યારે અક્ષરની આત્મ રાજીને લઈને પ્રવેશ કરે ત્યારે કહ્યું, जिन चाहा देखो प्रेम सने सो सूरत धनी को ले आवेश नंद बड़ कियो प्रवेश. કે જે બાળક જન્મ લીધું વસુદેવ અને દેવકીના માધ્યમથી એ બાળક નંદ બાબાને ઘર છોડવામાં આવ્યું
અને એના બાળકને જ્યારે છોડ્યું ત્યારે સવારના સમયમાં રાજી એ બાળકની અંદર વિરાજમાન થયા. અને જ્યારે સવારના ટાઈમમાં બાળકની અંદર વિરાજમાન થયા ત્યારે સખીઓને ખબર પડી કે નંદ બાબાને ત્યાં તેમની બાળકનો જન્મ થયો. ત્યારે એક બે સખીઓ આવી જોઈ ગઈ, અરે રે રે, બાળક નહીં કે આપણો પ્રાણેશ્વર વર છે, આપણો નાથ છે. और सखियों समझ गई और पूरे ब्रजमंडल ની અંદર આ વાતો ફેરવી અને કહી શક્યો ને, આજ બધાઈ બ્રજ ઘર ઘર શ્રી પ્રગટાનંદ કુમાર હોવલ કે આજ બધાઈ બ્રજ ઘર ઘર પ્રગટા શ્રી नंद कुमार हो वालों मारो कि मेरे प्राणेश्वर प्राणनाथ प्रकट हुए. तमाम सखियों 16 श्रृंगार કર્યા. જે સખીઓનું લગ્ન નહીં થાય એને 16 શ્રૃંગાર નહીં થાય. 16 શ્રૃંગાર કેવલ લગ્ન કરેલી નારી કરાય, બધા કરાય. જે કે પરણેલી નારીને સિંદૂર બધું લગાડવાનો અધિકાર હોય, પણ કુંવારી છોડીને આવો બધો અધિકાર હોય એ બધું નહીં કરી શકે. અને જ્યારે આ બધું નહીં કરી શકે એટલે હવે બધા અલગ અલગ એરિયાના અલગ અલગ રિવાજો છે. અને એવી રીતે 16 શ્રૃંગારમાં બધું થાય, પણ 16 શ્રૃંગારમાં સિંદૂર અને આ જેવી રીતની ચૂડીઓ હોય ને, પેલી સાદીવાળી ઈતરની ચૂડીઓ, આવી રીતની કોઈ બી વસ્તુ અંડવટ બીજે આ બધું પહેરવામાં આવતું નથી. અને આ બધા શ્રૃંગાર કરીને સખીઓ સાહેબ 16 શ્રૃંગાર તૈયાર થઈ અને જ્યારે બધાઈ લઈને આવી નંદ બાબાને ઘરે, ત્યારે અહીંયા કૃષ્ણને જોઈને તમામ સખીઓ ખુશ થઈ. અને આવી રીતે 11 વર્ષ અને 52 દિવસ લીલા ચાલી. વધારે પ્રસંગ નથી લેતો. 4 દિવસમાં કોઈ બીતકનું ખાલી 2 ચેપ્ટર ફરે, બીજું કોઈ ફરતું નથી. એટલે કે સખીઓ અને શ્રી કૃષ્ણની લીલા તકરીબન 11 વર્ષ સુધી ચાલી. 11 વર્ષ સુધી સખીઓ પણ મોટી થઈ ગઈ, શ્રી કૃષ્ણજી પણ 11 વર્ષના થયા. અને 11 વર્ષના શ્રી કૃષ્ણજી થયા ત્યારે કૃષ્ણજીને મનમાં થયું કે મારે રાસલીલા કરવી છે. અને રાસલીલા કરવા માટે સૌથી પહેલું જે સખીઓને યમુનાને કિનારે બોલાવી અને યમુનાને કિનારે સખીઓને પૂછ્યું કે હે સખીઓ, मारे तुम्हारी जोड़े रासलीला करो. त्यारे सखियों केवा लगी कि हे कान्हा, हम कुल बधु ना रहे, हमारी सास ससुर बहू आ बधा छे अने तमे तो बोले पर पुरुष छो, तुम्हारी जोड़े हमें आवी लीला करी શકીએ नहीं. એટલે લીલા કરવા ના પાડી રાજી કે કઈ વાતો નહીં બોલે. આજથી તમે મને નહીં બોલજો અને હું તમને નહીં બોલું. સખીઓએ એકબીજા જોડે ના બોલવાનો અને કૃષ્ણજી જોડે બોલવાનો ના થઈ ગયો. સાહેબ 52 દિવસ થઈ ગયા પણ કોઈ સખી કૃષ્ણજી જોડે બોલતી નથી ને કૃષ્ણજી સખીઓની જોડે નહીં બોલે. રાજજી મહારાજ પણ વિચાર કરવા લાગ્યા. અરે જ્યારે પરમધામથી આવી ત્યારે કે રાજજી મહારાજ નહીં ભૂલેંગે આપકો, પણ બોલે આ અહીંયા આવીને બધી રીતે ભૂલી ગયો. અને ત્યારે રાજજી કહેશે એમાં લખ્યું છે, ના માનોગે સંદેશી ના મુझे करोगे या टाइपिंग मुझे बोलोगे, કે નિશ્ચિત રૂપથી તમે મને ભૂલી જાઓ. રાજ્ય તો કહ્યું હતું પણ સખીઓ કે ના 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 અમે ભૂલીએ નહીં. આવું મનમાં જ્યારે સખીઓએ વિચાર કર્યો અને સખીઓ પણ નથી બોલતી, કૃષ્ણ પણ નથી બોલતા. સાહેબ આ 52 દિવસ સુધીની ઘટના થઈ અને ધીરે ધીરે સખીઓ જે માયામાં નહીં ફસવાનું એમાં પણ પૂર્ણ રૂપથી ફસાઈ ગઈ. આ તો એવું થયું કે સરકારશ્રી એક ઉદાહરણ સંભળાવતા કબૂતરનું કે જ્યારે એક બહેલિયા એ કબૂતરના પાળવાવાળાએ સમજાવ્યું કે ભાઈ शिकारी आएगा, जाल बिछाएगा, दाना डालेगा, पर तुम्हें नहीं फंसना है, नहीं फंसना है. જ્યારે આ વાત કબૂતરોને શીખવાડી, કબૂતર શીખી ગયા. शिकारी आएगा, दाना डालेगा और जाल बिछाएगा, पर नहीं फंसना है, नहीं फंसना है. આટલી વાત શીખ્યા પછી પણ કબૂતરો જંગલમાં ફરવા નીકળ્યા. શિકારી પણ આવ્યો, દાણા પણ નાખ્યા, જાળ પણ નાખી
अंदर फंसे पण गया तो पण શું કહે शिकारी आएगा दाना डालेगा जाल बिछाएगा पर नहीं फंसना है नहीं फंसना है એનો માલિક જ્યારે શિકારી જાળમાં ફસાવી લઈ જતો હતો ત્યારે એનો માલિક માથું પકડી લઈ ગયો ગજબની વાત કે હું સમજાડી થાકી ગયો પણ આ રટતા શીખ્યા પણ અંદરનું પાલન કરતા શીખ્યા નહીં એટલે રાજી એ સમજાવવા માંગે ભાઈ કે દુનિયાની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી બ્રહ્મ સૃષ્ટિ બધું કઈ ના આવી કે નહીં ભૂલીએ પણ અહીં આવીને ભૂલી પણ ગયા છોડ પણ દીધું બધું કરી દીધું હવે રાજી વિચાર કરવા લાગ્યા કે આ સખીઓને કરવું શું મને રાસની રામત માટે ના પાડી દીધી એટલે રાજી મહારાજ શું કે ની માને પછી એને કે બીજો માર્ગ અપનાવવો એટલે રાજી અક્ષર બ્રહ્મે આદેશ આપ્યો અક્ષર જાઓ योग माया ब्रह्मांड ની અંદર સબલિકારે કેવલ બ્રહ્મ ની અંદર મહારાસની લીલાનો સર્જન કરો સાહેબ કેવલ બ્રહ્મ ની અંદર જઈને મહારાસ માટે વૃંદાવનનું નવું વૃંદાવન બનાવ્યું સુંદર વૃંદાવન અનાવા સુંદર વૃંદાવન ની અંદર રાજ્ય મહારાજે જઈને વાંસુરી વગાડી બરાબર જ્યારે વાંસુરી વગાડી ત્યારે સખીઓને સહન થયું અને ત્યારે સખીઓને ખબર પડી કે કૃષ્ણ બ્રહ્માંડ में नहीं है અને ત્યારે સખીઓ છોડી ભાગી અને જ્યારે ભાગી ત્યારે યોગ માયા બ્રહ્માંડમાં પહોંચી રાજીની સામે તમામ સખીઓ ઊભી છે રાજી બેઠા પૂછે કે સખીઓ કેમ આવી અમે તો પરપુરુષ છે હવે શબ્દ વાપરે કે સખીઓ એ શબ્દ રાજી રિટર્ન કરે હું તો પરપુરુષ છું કેમ આવી અરે વેદોમાં લખ્યું પાછા પ્રમાણ આપ્યું કોનું વેદનું રાસમાં લખ્યું છે કે વેદોનું પ્રમાણ આપીને કહ્યું કે વેદમાં કહ્યું છે લુલ્લો લંગડો કોડી બીમાર ગમે તેવો પતિ હોય પણ બોલે કુલવધુ નાર કોઈ દિવસે એના પતિને છોડીને જાય નહીં તો તમે કેમ આવી ત્યારે આદિ શક્યો તો વિચારવા લાગી ગયો જવાબ હું આવ્યો કારણ કે આપણે જ રાજી ના પાડી એટલામાં ઇન્દ્રાવતીની આતમ આગેવાની કરે અને આગેવાની કરીને સમજાવે રાજી મહારાજને કેનો જવાબ આપ્યો કે હે ધામધની એ શરીરના પતિ હતા એટલે શરીર એમને સોંપી દીધું અને તમે અમારી આત્માના પતિ છો એટલે આત્મા તમને સોંપીએ છે અને આવી જ્યારે વાત કરી ત્યારે રાજી સમજી ગયા હા હવે બરોબર છે અને પછી અહીંયા રાસલીલા થઈ રાસલીલા રમતે રમતે સાહેબ અક્ષર બ્રહ્મને પણ આનંદમય ખેલની જોવાની ઈચ્છા થઈ હતી એટલે અક્ષર બ્રહ્મે આનંદમય ખેલની લીલાની માંગ કરી હતી એટલે વાણીમાં લખ્યું એ ખેલ દેખન की इच्छा उपजाई तोय अक्षर और शयन को आदि अनादि फल કર્યો છે કે અક્ષર બ્રહ્મના મનમાં થયું કે મારે પણ આનંદ અને પ્રેમમય લીલાને જોવું છે અને સખીઓના મનમાં થયું કે મારે સુખમય લોક જોવો છે અને આવી રીતે બંનેની વચ્ચે ખેલની જોવાની ઈચ્છા છે પણ ખેલ અલગ અલગ છે એકની પરમધામનો ખેલ જોવો છે બીજાને સંસારનો ખેલ જોવો છે અક્ષર બ્રહ્મની પરમધામના આનંદમય લીલાનો ખેલ જોવો હતો અને એ અક્ષર બ્રહ્મને યાદ અપાવવા માટે રાસની રામત થઈ અને રાસની રામત થયા પછી એ અક્ષર બ્રહ્મને યાદ અપાવવા માટે રાજી મહારાજે મૂળ સ્વરૂપે દેખ્યા તે દો મગન હોય કે ખેલ जब जोश लियो खेच कर चित्त चौक भाई अक्षर ये अक्षर ब्रह्मे ना जे शरीर के अंदर राज्य विराजमान था ये बाकी बिहारी जो शरीर एमांथी राज्य अपनी आवेश शक्ति खेची और आवेश शक्ति खेची એટલે અક્ષર ભરાયો કે મારી અંદર કઈ હતું પણ એ નીકળી ગયું તબ चित्त चौक भाई अक्षर कौन सखी कौन वन कौन हम अक्षर ब्रह्म विचारवा लाग्યા કે સખીઓ કોણ આ વન કર્યું અને હું કોણ છું ત્યારે ધીરે કરીને યાદ આવ્યું અરે હું તો અક્ષર બ્રહ્મ છું અને આ પરમધામની બ્રહ્મ આત્માઓ છે ત્યારે હૃદય ચડાયા રાસ હૃદય ચડાયા દિલમાં એ રાસ અખંડ થઈ ગયો અને ત્યારે એ રાસની લીલા અને બ્રજની લીલા અખંડ થઈ અને એ અખંડ થયા પછી હવે રાજી મહારાજ સખીઓ માટે બીજી વાર લીલા કરે છે અને ભજનાનંદ રૂપમાં આવીને લીલા કરી લીલા કર્યા પછી આ બ્રહ્માંડની यमुना ने किनारे बेसी अरे सखियों ने पूछ्યું कि सखियों बताओ कि તમને રાસ કેવો લાગે ત્યારે સખીઓ કે રાજી મહારાજ થોડોક વિયોગ થાય બાકી કોઈ દુઃખ દેખ્યું નહીં પછી બ્રજમંડળ તો કે દુઃખ હતું રાજી મહારાજ
હવે રાજી મહારાજની સખીઓ કહેવા લાગી કે હે ધામધની, હવે વાલા એટલું માંગુ ખીણેક અલગા ના થઈએ, જીવા વિહરણી ચાલો તે ઘર જઈએ. કે હે ધામધની, જहाँ કષ્ટ ના હો, જहाँ અમે અને તમે અલગ ના થઈએ, એ બ્રહ્માંડમાં અમે લઈને જાઓ. ત્યારે રાજી મહારાજ કહેવા લાગે એ તો પરમ ધામ છે, અને પરમ ધામ લઈને સખીઓને પાછા ગયા. અને મૂળ મિલાવવા માટે હજુ કોઈ સખીઓને હેરફેર મત કર્યો કે તમે આમ ફરી આવો ને આમ ફરી આવો. સખીઓને ત્યાંની ત્યાં બેસાડી જ રાખી, ત્યાંની ત્યાં જ પૂછ્યું કે સખીઓ દુઃખનો ખેલ કેવો લાગ્યો. ત્યારે સખીઓ વળી કીધું રાજી મહારાજ, આ દુઃખ કહેવાય કે આને દુઃખ નહીં કહેવાય. આને અમે દુઃખ માનતા નથી. કેમ? કારણ કે આ દુઃખ, આ તો બોલે થોડુંક દુઃખ થાય એને અમે શું સમજીએ કે આનું દુઃખ નહીં કહેવાય. તો રાજી મહારાજ કે શું કરવું? તો કે હજુ મારે દુઃખનો ખેલ જોવો છે. રાજી મહારાજ કે હવે શું કરું? तब ये तीसरा भया इंद्र, तब ये तीसरा ब्रह्मांड बना, और तब सखियों को यहाँ पर राजी महाराज लेकर के आए, और ये खेल में दुख का कारण बढ़ा दिया. मात्रा जी थी वो मात्रा राजी महाराज ने हाई कर दी. जितना इस कलयुग में कष्ट हो रहा ना, इतना अगले जो 27 कलयुग गए उसमें इतना कष्ट नहीं था. कलयुग तो હતો પણ એટલો બધો કષ્ટ હતો, એટલું દુઃખ અને એટલી પીડા નહીં હતી. પણ અત્યારે જો આ કલયુગમાં જે પીડા છે ને, એનું કારણ ખેલની માંગણી છે. અને ખેલની માંગણીના કારણથી આ દુઃખનું કારણ વધી ગયું. અને એના દુઃખના કારણથી આપણે આ ત્રીજા બ્રહ્માંડની અંદર જ્યારે પ્રવેશ કર્યા, ત્યારે કુરાનના પ્રસંગની અંદર લખ્યું છે, દિન કુરાન में वाके भय जब टोटल 6 દિવસ અને 7મો દિવસ અખંડ માટે કે 6 दिन कुरान में वाके भय जब कि 6 દિવસનું વર્ણન કર્યું. તામે એક દિન બ્રજ में, પહેલો દિવસ કયો બતાયો? બ્રજ. બીજો દિવસ રાસનો, અને ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબ. અને એવી રીતે જ્યારે ત્રીજા દિવસનું વર્ણન આવ્યું, ત્યારે એ સમયની અંદર મોહમ્મદ સાહેબના યારોની સાથે જ્યારે અરબમાં બેઠા હતા, ત્યારે બેઠા બેઠા मोहम्मद साहब इमना यारों ने कहे कि है अली, एक दिन मैं अपने यारों के साथ आया था. तो अली पूछने लगा कि मोहम्मद साहब, ये यार मतलब कौन? तो कि यार मतलब मेरी आत्मा है, और आत्मा है मतलब तो कि मेरी जमात जो है ना, उस जमात के साथ में एक दिन आऊंगा. तो कब आओगे? बोले कल के दिन आऊंगा. और कल के दिन की बात जब आई तो पूछा कि कल का दिन मतलब? तो कि खुदा का एक दिन यानी 1000 वर्ष. दोहराओ से बोलो कि प्राणनाथ परमात्मा नो एक दिवस એટલે 1000 વર્ષ, અને રાત એક રાત એટલે 100 વર્ષ. कल का दिन એટલે 1100 વર્ષ પછી હું આવીશ. અને આવો વાયદો કર્યો. એના વાયદાની મુતાબિક સાહેબ સમય થઈ જાય 10મી સદીનો. 11वीं सदी में परमात्मा जारे जाहिर थाय 1735 में राज्य कई जाहिर थया दिल्ली में. त्यारे सदी कई लागी 11वीं सदी. અને જ્યારે શ્યામા મહારાણી આવી ત્યારે 10મી સદી પૂરી થવા લાગી. ત્યારે એનું વર્ણન કર્યું કે एक कथा बहुत है विस्तार नहीं शुमार, कि एक कथा बहुत बड़ी है. कई कथा? चौथा दिवस. અને ચોથા દિવસની કથાનું વર્ણન આવ્યું, અને એમાં લખ્યું साल 990 मास हुए रसूल को जब सदरू अल्लाह मिसल गाजी सैया उतरे तब. 990 हिंदीમાં લખ્યું 990. ગુજરાતીમાં શું કરશે? 990. એટલે હવે વિચાર કરો કે 990 વર્ષ પૂરા થયા. 100 થવામાં કેટલા વર્ષ બાકી રહી ગયા? ખાલી 10 વર્ષ રહી ગયા. પણ 10 વર્ષમાં પણ પાછું સાલ 990 અને ઉપર પાછા 9 મહિના થઈ ગયા. એટલે 10 સાલ પણ પૂરા રહ્યા
નહીં, એટલે કે 9 સાલ અને 3 મહિના બાકી રહી ગયા 10મી સદી થવાની. સદીનો મતલબ કે એક સદી એટલે 100 વર્ષ. સમજણ પડી? હવે આ પિછલી વારની વિગતમાં મેં અહીંયા 2-3 ગામમાં એવું જ થયું કે આ જે શબ્દ તમે બોલો ને ઘણા તકલીફ પડે. બોલો શ્રી પ્રાણ એ સદી હું કહેવાય ના શું કહેવાય, એટલે મને આવે લાગ્યું કે છે ને વિગત હાઈ લેવલમાં લઈ જાવ એ કરતા ધીરે ધીરે બોલીને સામાન્ય રૂપે સમજાવે સારું પડે. એટલે સદી મતલબ 100 વર્ષ. અને એવી કેટલી સદીઓ હોવી જોઈએ? મારા હાથ દેખાય 10 સદીઓ. એટલે કે 1000 વર્ષ વ્યતીત થઈ પૂરા થાય ત્યારે કોણ આવે? સુંદર સાપ. ત્યાંથી આવે પરમ ધામથી. તો બોલે 1000 વર્ષ પૂરા થવામાં ખાલી 9 વર્ષ બાકી રહી ગયા. કેટલા? 9 વર્ષ બાકી રહી ગયા અને આપણે દુનિયામાં પધાર્યા. કોની સાથે? શ્યામા મહારાણી સાથે. અને શ્યામા મહારાણી સાથે જ્યારે પધાર્યા ત્યારે શ્યામા મહારાણીનું જે આગમન થયું એ કયા દેશમાં થયું? તો કે તામે ગાઉં ઉમરકોટ મતુ મહેતા ઘર અવતાર. કયું ગામ? તો કે ઉમરકોટ. ઉમરકોટ ગામમાં મતુ મહેતા એના પિતાનું નામ અને માતાનું નામ કુંવરબાઈ. આ બંને માતા પિતા જન્મે मारवाड़ में घर अति आनंद नरनार. यह बधाई ब्रह्मांड में त्रिपुर समय विस्तार. श्री देवचंद्रजीનો જન્મ થયો છે. અને જન્મ થાય એટલે એવું કહેવામાં આવે કે માતા પિતાની ઉંમર તકરીબન 35 વર્ષથી ઉપર નીકળી ગઈ અને છોકરા હતા ને. અને જ્યારે જેના ઘરમાં છોકરું નહીં હોય ને અને અચાનક કોઈના ઘરમાં છોકરું જન્મ લીધે તો ભાઈ ઘરની અંદર ખુશીઓ તો વધી જાય. અને માંડ એક છોકરું ઉત્પન્ન થયું છે અને એ છોકરું ઉત્પન્ન થાય એટલે આખા ઘરની દાવત આવી. નોતરા મમેરા બધા ગાડી બરોબર ખવાડી. હવે આને દાવત આવી. હિન્દીમાં દાવત કહેવાય. બધા બોલાય, આમતા ખાલી બોલાય. આવો આ ભગત હોય તો ભજન કરે. આ ભગત ખરા રાધાવલ્લી મહારાજના, પણ તે ટાઈમે એવું કોઈ ભજન કર્યું? આખા સમાજને બોલાવીને ખવડાવ્યું. છોકરાનો જન્મ થયો એમ કરે. અને જ્યારે છોકરાનો જન્મ થયો બધાને ખવડાવ્યું અને ખવડાયા પછી આ ખુશી બાટી. સાહેબ છોકરું ધીરે ધીરે મોટું થાય. જ્યારે મોટું થયું ત્યારે છોકરાની અંદર છોકરા રમવા જાય તો દેવચંદ્રજી ઘરમાં ફરે. હવે બધાને એવું લાગ્યું કે આ દેવ છોકરું છોકરાની ભેગું રમે પણ આ તો છોકરાની ભેગું રમતું આ કંઈક અલગ લાગે છે એવું લાગે. અને એટલા માટે જબ ભયા વર્ષ 11માં તબ મન ઉપજ્યો વિચાર. છોકરા રમકડા જોતા ફરે રમવા માટે, ભણવાની જાય 10 બહાના મારે. પણ આ ઘરથી બહાર જઈને ફળિયામાં પૂછે કે હું કોણ છું. આગળ ફળિયાવાળા વિચારવા લાગ્યા કે આને હું સમજાવું, હું કોણ છું એટલે મતલબ હું સમજવું. હવે આમાં બે વિચાર નીકળે. એક વિચાર એવો પણ નીકળે યા તો આની બુદ્ધિ કામ નથી કરતી. જે માણસ કુદરી પણ ઓળખતો નથી. આગળ લોકો પાગલ સમજવા લાગે છે હું કોણ છું એનો મતલબ કઈ ખબર પડતી નથી. પછી સવાલ બીજો શું નીકળ્યો? मैं कौन कहां से आई या कहां है मेरा बता. कि આગળ લોકોના મનમાં એવું થવા લાગ્યું કે આ કઈથી આવ્યો, કોણ છું, મારો માલિક કોણ છે. આના છોકરાની વાત બોલે આપણે તો ભલે ઉતરતી નથી. સમાજમાં આવી રીતની વાતો થવા લાગી. અને જેને સમજણ પડી એને ખબર પડી કે આ કંઈક અલગ વસ્તુ છે. પરિવારમાં માતા પિતા વિચાર કરવા લાગ્યા. માંડ એક છોકરું જન્મ લીધું અને આવું છોકરું જન્મ લીધા પછી આ છોકરું કંઈક અલગ અલગ વાતો કરે, અટપટી વાતો કરે એટલે ઘરવાળા ઘબરાય એટલે છોકરા બહાર નહીં નીકળવા દે. પણ તોય છતાં દેવચંદ્રજી સાહેબ ક્યાં સુધી બાંધીતા છે, બહાર તો જવા દેવું પડે. એટલે બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે આ બધા સવાલ પૂછતો ફરે અને શું કહે છે? પૂછત ફિરે પરદેશમાં કાય પરમેશ્વર. પૂછે પરદેશમાં પૂછે કે કहाँ है वो परमेश्वर, परमात्मा कहाँ है जरा बताओ. तो लोगों ने क्या कहा? ओ कहे घट घट है व्यापक है संसार. कोई કીધું કે બધાની અંદર ચિંતા ના કરે, અમી અમને નહીં સમજણ પડે. બધા
બધા રામનું સ્વરૂપ છે એવું માનીને લોકો ભક્તિ કરતા હોય. આ બધા ભગવાનનું સ્વરૂપ છે અને આ એટલા માટે જય શ્રી રામ. સામે વાળો પણ રામ રામ કે, આમ વાળો પણ રામ રામ કે, તું પણ રામ, હું પણ રામ, આપણે બધા રામ રામ. એટલે બધા રામ રામના શબ્દ પ્રયોગ કરે. આપણામાં એવું નથી થતું છે, આપણામાં તો પ્રણામ કહેવાય. એટલે ની તું રામ, ની હું રામ, તને હું નમન કરું, તું મને નમન કર. બસ આપણામાં ને ભાવ છે. પ્રણામ મતલબ ઝૂકવા. અને દુનિયામાં રામ રામ મતલબ તું રામ ને હું રામ, એટલે બંને ખરકા પડે. અને જ્યારે આવી રીતના આ કોઈ કહે ગદગદ में व्यापक है संसार, तब जाने वो निकटे एक ग्रह में सार. કે આ સિદ્ધાંત છે ખટખટ વાળો હજી પણ હજુ પણ કોઈના હૃદયમાંથી ગયું નથી છે. લોકો અત્યારે પણ માને કે પરમાત્મા સંસારના કણકણમાં બેઠા અને માનવના હૃદયમાં બેઠા. મને એવું લાગે જ્યારે આ સવાલ ઉભો થાય ને ત્યારે મને એક મનમાં વિચાર આવે, જો પરમાત્મા વાસ્તવમાં લોકોને એવું લાગતું હોય કે ઘટઘટમાં બેઠા તો પરમાત્મા શરાબ પણ પીતો કહેવાય. સ્વાભાવિક વસ્તુ ભાઈ, લોકો શરાબ પીવે, બધું પીવે, એ લોકો તો સમજી જાવ કે પરમાત્મા તો શરાબ પણ પીવે છે. માંસ મચ્છી સબ ખાય, લોકો પરમાત્મા સબ કરતા હોય. આવો સવાલ કોઈ સ્વામીજી પૂછ્યો, મને યાદ નથી, નેપાળમાં કે ઉત્તર પ્રદેશમાં છે. કોઈક જ્યારે ચોપાઈ છે ને આપણી ચોપાઈ, તેરસ तुम्हारा मेरा दिल है तुम आए करो आराम. તો સ્વામીજીને કોઈક વિચાર કરીને સવાલ પૂછ્યો, સ્વામીજી આપણ બધા સુંદર સાચું દિલ પરમધામ છે. તો બોલે આ જેટલા સુંદર સાચ ચોરી કરે એનું પણ દિલ પરમધામ, તો ભી રાજ્ય ચોર કહેવાય. આવો અટપટ સવાલ કોઈ બરોબર નો પૂછે. સ્વામીજી હસીને એની વાત કે ભાઈ પરમધામ હૃદયમાં ક્યારે થાય? તો કે જ્યારે રાજ્યનો વાસ થાય ત્યારે બને, એ પહેલે બનતું નથી. એ વાણીમાં લીધું ગુની ઇન્દ્રી મહેર કી, અને પહેલે મહેરે બનાવે વજૂદ, કે જે ગુણ ઇન્દ્રી મહેર કી અને વજૂદ બનાવો એ રાજ્ય એના શરીરને એવી રીતે પરિપક્વ કરે ત્યારે એને પરમધામ કહેવાય. એની પહેલે એને પરમધામ કહેવાય ને. એટલે આવી રીતે અનેક સવાલ આવે કે ચોર ચોરી કરે તેમાં દોષ શું? કારણ કે એ પણ ભગવાનનું રૂપ કહેવાય. એટલે આ કોઈ કહે ગદગદ में व्यापक है संसार, ઉપનિષદકારોને આવા સવાલ ઉભા કર્યા. અને ઉપનિષદના જે સિદ્ધાંતો શંકરાચાર્ય હતા, એક મહાજ્ઞાની હતા, એ પુરુષે કહ્યું અહમ બ્રહ્મ તત્વમસી બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ, કે હું બ્રહ્મ સ્વરૂપ છું, તમે બ્રહ્મ સ્વરૂપ છો, અને જે કોઈ દેખાયું બધું બ્રહ્મ સ્વરૂપ છે. જ્યારે આવી વાત શંકરાચાર્યએ કહી ત્યારથી લઈ અને આ બધા વિચારો ત્યારથી ઉત્પન્ન થયા અને એકબીજાને ભગવાન માનવાની જે માનસિકતા હતી એ ત્યારથી સમાજમાં પ્રચલિત થઈ અને ત્યારથી લોકો એકબીજાને ભગવાન માનવાનું શરૂ કરી દીધું. પણ હકીકતમાં સાહેબ વેદોમાં લખ્યું અને વાણીમાં લખ્યું. વાણીમાં શું લખ્યું? હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, કે નથી પરમાત્મા હદમાં, બેહદની પરે પરમધામમાં છે. તો બોલે હદમાં પરમાત્મા નથી. વેદોમાં એક જગત લખ્યું છે, એમાં કહે છે કે સર્વે નિમિષા જજ્જી રે વિદ્યુત પુરુષાદિ ના તિર્યંચમ ના મધ્યે અધમ પરિચગ્ર ભ્રત, કે જે સમસ્ત બ્રહ્માંડનો બનાવવા વાળો માલિક નથી દિશાઓમાં, નથી ધરતીની નીચે, નથી આકાશમાં. તો કે ક્યાં? કે જ્યાં અંતરિક્ષ પૂરું થાય અને અંતરિક્ષથી ઉપર એના પછી જે બ્રહ્માંડ શરૂ થાય, એના પછી હદનું બ્રહ્માંડ જ્યાં પૂરું થાય ત્યાંથી ધીરે ધીરે અખંડના લોકનું શરૂઆત થાય. અને એ અખંડના લોકની શરૂઆત થાય એટલે કે હદના બ્રહ્માંડમાં પરમાત્મા નથી. આવા શબ્દોથી વેદ પણ સમજાવે અને આ બ્રહ્મવાણી પણ સમજાવે. એટલે એ બ્રહ્મવાણી અને વેદના શબ્દોની જે સમજી ગયો છે, અને જે નહીં સમજ્યો તો એને આ વેદના શબ્દોની પણ ઓળખ પડે નહીં. એટલે શરીરની અંદર પરબ્રહ્મ નથી છે એટલું સમજવું. શરીરમાં બે વસ્તુ, એક જીવ અને બીજી આત્મા. આત્માને જીવ સિવાય બીજું કોઈ તત્વ
નથી. પણ જ્યારે પરમાત્મા આ શરીરમાં વિરાજમાન થાય ત્યારે એ શરીરને એવું બનાવવામાં આવે કે એ શરીર પરિપક્વ થઈ જાય. પરિપક્વ એટલે તપ કરતું કરતું એનું હૃદય એટલું પાકું થાય ત્યારે જ્યારે પરમાત્મા વાસ કરે ને એની અંદર, ત્યારે એમાં વાણીમાં લખ્યું નિષ્પત્તિના સાગરમાં કે જ્યાં પરમાત્મા જાય ત્યાં એ પૂરી ફોજ જાય. કોઈ રાજા માનવો જઈ રહ્યો છે તો રાજાની સાથે સેનાપતિ, સેના, મંત્રી, સલાહકાર આ બધા જતા હોય. એવી રીતે કે જ્યાં પરમાત્મા જાય ત્યાં બધી વસ્તુ ચાલતી હોય. એમાં પછી મેર, કૃપા, હુકમ, બરોબર, આ તમામ શક્તિ એની સાથે જાતી હોય. અને જ્યાં પરમાત્માનો વાસ થાય એવી ધરતીની પણ શું કહેવામાં પરમ ધામ કહેવામાં. પણ મૂળ પરમધામ મૂળ છે. એ મૂળમાંથી કોઈ બદલ અહીં નથી આવ્યું. એ પણ સમજ લેવું કે ત્યાંનું જે મૂળ પરમધામ છે એ ઉઠીને આપણા હૃદયમાં નથી આવવાનું. પણ આપણું નાનકડું હૃદય, એ નાનકડા હૃદયમાં પરમાત્માનો વાસ થાય. તમને એક વાત સમજાવશે કે એક માનો આંબાનું ઝાડ છે. હવે આંબાના ઝાડની અંદર અનેક ફળ લાગ્યા. અનેક ફળ લાગ્યા પછી એની ગુઠલી પણ હોય. જ્યારે એની ગુઠલી હોય ત્યારે વિચાર કરવો કે ગુઠલીમાં પણ એક આંબો છે. સમજણ પડી તમને? ગુઠલીમાં પણ એક આંબો છે. પણ આંબાનું ઝાડ એ તો ઝાડ રહેવાનું. એ ઝાડ બદલાઈ પાછું આવવાનું. મેન ઝાડ તો મેન ઝાડ રહેવાનું. પણ એના આંબાના ઝાડમાં જે ફળ લાગ્યા એ ફળની જે ગુઠલી છે એની ગુઠલીમાં પણ એક આંબો છે. પણ એ આંબો બધાને દેખાય. એના આંબાને દેખાવા માટે એના ગુઠલીને બરોબર જમીનમાં જઈને ઉગવું પડે. ઉગે તોય આંબા જેવું ઝાડ બને, બાકી બની શકે નહીં. એટલે કહેવાનો મતલબ કે જેવી રીતે એક ગુઠલી છે એ હર ગુઠલીમાં આંબાનું ઝાડ પડ્યું છે પણ બધાને દેખાતું નથી. પણ જે વિચારે કે ના હર ગુઠલીમાં આંબાનું ઝાડ છે, એવી રીતે પરમાત્મા હર આત્માની અંદર વિરાજમાન છે. પણ મૂળ કહેવાય. એને કોઈ બદલી શકે નહીં. જે મૂળ ઝાડને ગુઠલીમાં ઠૂસી નાખી શકે. એક વાત સમજો કે જ્યારે કોઈ કહે ને કે પરમધામ, ઘણા નામો પણ સભા થાય કે સુંદર સાતનું દિલ પરમધામ બની ગયું, તો એનો મતલબ ઉપરવાળું અહીં નાહી આવ્યું છે. શું છે ભાઈ? ઉપરવાળું અહીં નથી આવ્યું, એ ત્યાંનું ત્યાં છે. પણ આ સૂક્ષ્મ વૃત્તિ જે આત્માનું હૃદય છે, જેમ આંબો અને આંબાની ગુઠલી, એવી રીતે પરમાત્મા અને પરમાત્માની આત્માઓ, એ આત્માઓ પરમધામનો અંગ છે અને આ પરમાત્માનો અંગ છે. એટલે પરમાત્મા આત્માના હૃદયમાં એનો વાસ કરો. પણ જ્યાં સુધી એ આત્માઓ ભક્તિ કરીને એને રીઝાવે નહીં, જ્યાં સુધી એને પ્રસન્ન નહીં કરે, ત્યાં સુધી એનું હૃદય પરમધામ કહેવાય નહીં. એટલે કહ્યું તો જરૂર કે મોમિન દિલ અર્શ કે સુંદર સાતનું દિલ પરમધામ છે, એમાં કોઈ શક નથી. પણ એને બનાવવા માટે વર્ષો લાગે છે. એટલું જલ્દી પરમધામ પડતું નથી. અને આ હૃદયને પરમધામ બનાવવા માટે આટલો સમય લાગે. પણ કોઈ છતાં પરમાત્માની શક્તિ આવે અને જાય, આવે અને જાય. એવું નહીં કે એકવાર અહીંયા વિરાજમાન થઈ ગયા તો થઈ ગયા, પણ મૂળ સ્વરૂપ તો પણ નહીં આવે. હજુ વાત સમજવા જેવી છે કે વિતર ચાલે કે નહીં ચાલે, તમે એક સમજો તો બી ગણશે. સાહેબ, મૂળ જે છે ને, આ માન લો મૂળ રહી, બરોબર? આના મૂળમાંથી એક શક્તિ નીકળી. હવે આ મૂળ અને એક શક્તિ, આ મૂળમાંથી શક્તિ નીકળી, પણ એ શક્તિ પણ કેવી બની ગઈ? મૂળ જેવી. હકીકત મૂળ કોઈ દિવસ આવતું નથી. એટલે સાહેબ બેઠે તખત પર ખેલાવત પર કર પ્યાર, એ હાંસી બડી ખરા મોસીકી કબુ હોશી ના બેસુમાર. કે સાહેબ તો તખત ઉપર પરમધામમાં જ બેઠા છે. એ કોઈ દિવસ અહીંયા આયા નથી. પણ આયા કઈ રીતે? કે જે આવેશ સ્વરૂપમાં આયા, એ આવેશ સ્વરૂપ પણ પરમાત્મા જ કહેવાય. એને બીજું કઈ કહેવાય નહીં. જેમ કે ગંગાના પાણીની ગાગરી તમે ગંગામાંથી ભરીને લઈને આવો
અને ઘરમાં મેલો તો પણ એને શું કહેવાય? ગંગા જ કહેવાય. કારણ કે અરે અમારા ઘરમાં ગંગા છે, મારા ઘરમાં ગંગા છે એનો મતલબ હું આખી નદી થોડી વહેતી. નદીને ત્યાં વહેલી, પણ જે થોડુંક જલ લઈને આવે ને એને પણ શું કહેવાય? ગંગા કહેવાય. એવી રીતે પરમાત્માની શક્તિ જ્યારે દુનિયામાં આવી ત્યારે એ શક્તિનું નામ શું પડ્યું? બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ. એ શક્તિનું નામ પડ્યું આકૃત જમાનીમાં મેલી. એ શક્તિનું નામ પડ્યું કે આ કળિયુગમાં આવવાવાળા પરબ્રહ્મ પૂર્ણબ્રહ્મ સચ્ચિદાનંદ. બીજું કઈ છે? લાંબી ચોડી કહાનીને સમજવા જાઓ તો કદાચ ગળે ઉતરે કે નહીં ઉતરે, પણ મૂળમાં હવે માન લો આપણી જે પરાત્મ છે એ કઈ બેઠી? તમને લાગે કે આપણું કઈ ઉપર બેઠું છે? માતાઓ, તમને લાગે તમારું કઈ ઉપર છે ખરું? હજી માતાઓ બિચારી વિચારમાં કે છે કે નથી, કે તો ફસાઈ જાય તો. અરે વાણીનો મતલબ સબૂર કરો. સબૂરનો મતલબ કે તમે જે નથી સમજતા એને સમજાવવા માટે આ વિતકના બધાના પ્રસંગ કરે. અમારે બોલવું તમે સીધા સીધા બોલી ઉતરી ના એ બધી કોઈના ગળામાં ઉતરે કે નહીં ઉતરે એની સાથે કોઈ લેવું દેવું. ઘણા વક્તાને એટલું છે કે ચર્ચા કરી નીચેવાળા સમજણ પડે કે નહીં પડે. મારે બોલવાનું છે 1 કલાક, ટાઈમ મળે કલાક પૂરો કરી ચાલે હું જઈ લઉં, તમે તમારી વાત. બાકી નીચેવાળા હું સમજણ પડે એવું પૂછવાનું નહીં. પણ આજે મને એવું લાગે છે પૂછી લેવા જેવું કે ભાઈ મૂળ જે પરમધામમાં છે એ ક્યાં બેઠું? મૂળ પરાત્મના રાજજી મહારાજના ચરણોમાં. રાજજી મહારાજના ચરણોમાં આપણી જે પરાત્મ છે, જે મૂળ શરીર છે આપણા, એ ક્યાં બેઠા? મૂળ મિલાવામાં. અને અહીંયા કોણ આવ્યું? આત્મા. એકમાંથી બે નીકળ્યા. સમજણ પડી? એકમાંથી બે નીકળ્યા, એક આત્મ અને એક પરાત્મ. પરાત્મ બેટી પરમાત્માના ચરણોમાં, આત્મા કઈ આવી? દુનિયામાં. એ આત્મા દુનિયામાં આવી તો જે કઈ નામથી અત્યારે ઓળખાય, મંડોરના જેટલા સુંદર સાથ છે ગમે તે નામથી ઓળખાય, તો એ મંડોરના સુંદર સાથના હૃદયમાં બેસીને આત્મા કાર્ય કરી. પણ એનું પણ એક મૂળ શરીર ક્યાં પડ્યું? પરમધામ. ઘણીવાર ઉદાહરણ લો. માન લો મેં ફોન કર્યો કેશવ સાહેબને કે ભાઈ ફોન કર્યો એટલે કેશવ સાહેબનું છોડું કોઈ ઉઠાવ્યું ફોન. અરે કે મહારાજનો ફોન આવ્યો. મારો ફોન નહીં, નથી આવ્યો. મારો ફોન ક્યાં પડ્યો? મારી પાસે છે. કેશવ સાહેબને ઘેર થોડી આવી ગયો. મારી જે વસ્તુ આવી ખાલી એક તરંગ આવી છે, બાકી ફોન આવ્યો. આ મોબાઈલ ઉઠી ઉડી જાય? મોબાઈલ નહીં ઉડી જાય. મોબાઈલ તો તાનું ત્યાં પડ્યું, એ મોબાઈલ નથી ઉડી ગયું. અને જે ગયું એ કનેક્ટ કોની હાથે થયું? કેશવ સાહેબના મોબાઈલ હાથે. એટલે આ મોબાઈલનું કનેક્શન પેલા મોબાઈલ હાથે થાય એટલે બે મોબાઈલ એક સાથે થઈ ગયા નહીં થઈ ગયા? બસ એટલું શું. દુનિયાનું શરીર અને પરમધામનું સ્વરૂપ. પરમધામના શરીર નહીં કહેવાય, શું કહેવાય? સ્વરૂપ કહેવાય. પરમધામનું સ્વરૂપ અને દુનિયાનું શરીર, આમાં જે કનેક્શન જોડે છે એનું નામ છે આત્મા. સમજણ પડી? એનું નામ શું કહેવાય? આત્મા. અને જે આ પરમધામનું સ્વરૂપ બેઠું ને આનું નામ શું કહેવાય? પરાત્મા. આ પરમધામ વાળું, આ દુનિયા વાળું. આનું નામ દુનિયાનું શરીર, આનું નામ પરમધામનું સ્વરૂપ, જેને પરાત્મ કહેવાય. આ પરાત્મની તરંગ નીકળી અને કઈ આવી? અહીંયા આવી બેઠી. અહીંયા આવી બેઠી આ દુનિયાના શરીરમાં. પણ આ શરીર જ્યારે છૂટે તો આ તરંગ પાસે કઈ વળી જાય? લાઈટ માન લો અહીં તમારે દેખાઈ રહી છે, બરોબર? અને પાવર હાઉસ વાળાના મનમાં ફરી મારે બટન દબાવ્યો, એ લાઈટ ક્યાં જઈને ઊભું રહે? પાવર હાઉસમાં જઈને ઊભું રહે ને. તમારા ગોળામાં થોડી અટકીને ઊભું રહે કે ના 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 હું ગોળામાં અટકી જાઉં, તમે તમારું ડાયરેક્ટ પાછું થઈ ગયો. એ ગોળામાં નહીં અટકે. ક્યાં જઈને અટકે? પાવર હાઉસમાં જઈને અટકે. એવી રીતે પરમધામની આત્મા અહીંયાથી કનેક્શન આમાં આવ્યું, અહીં તો બટન દબાવ્યું, બ્રહ્માંડની ખતમ કરો, આત્મા પાછી વળી ગઈ આવી જવાની? પરાત્મા જવાની. અને અહીં કોણ રહ્યું? કોઈ નહીં રહ્યું. અહીંયા જીવ હતો, ઈ પણ પાછો કે આ છૂટી ગયો એટલે જીવ પણ પાછો ખાતી જવા તૈયાર.
બસ દુનિયા યાદ કરવાની છે, બીજું કોઈ છે? 4 દિવસ સાંભળો કે 50 દિવસ સાંભળો, પણ સાંભળ્યું 2 દિવસનું પણ બરોબર સાંભળ્યું તો કદાચ ઉતરી જાય. હવે આપણે રડીએ કોના માટે? આના માટે તો રડતા નથી. હા, હકીકત બતાવું, રડીએ કોના માટે? આના માટે તો રડતા નથી, આના માટે રડીએ છીએ. આ મરવાનું નથી, ના મરવાનું છે. જે મરવાનું એના માટે રડીએ છીએ, જે મરવાનું નથી એના માટે રડતા નથી. બસ ફરક એટલો જ કે જે નથી રડવા જેવું એને લઈને રડીએ છે, ને જેના માટે રડવા જેવું છે કે નથી તેથી અલગ થઈ ગયા એને લઈને રડવા જેવું, તેના માટે કોઈ રડવા તૈયાર થતું નથી. એટલે આ બધું જે કઈ છે એકદમ આને છોડવું પડે, અને જ્યારે આને છોડવું પડે એટલે ઉપરવાળાને યાદ કરવું પડે. પણ જેની ઓળખ પડી ગઈ મારું ઉપર પણ એક સ્વરૂપ છે, ઈ રડે નહીં. અને જેની હજુની ઓળખ પડી મારું ઉપર શરીર સ્વરૂપ નથી, ઈ રડતો ફરે. મર્યા પછી શું થાય મારું? શું થાય મારું? આ મારું છોરું મરી જાય, બૈરું મરી જાય કે આદમી મરી જાય, આનાનું શું થવાનું? અરે એમનું કઈ નહીં થાય ભાઈ, જે થવાનું ઉપર થાય. તમે એની ચિંતા કરો. આપણે દુનિયામાં એકબીજાના કંઈક ના કંઈક ભોગવવા માટે લાયા છે. વાસ્તવિકતા તો એ છે, દુનિયામાં ખાલી ખોટા આપણે કોઈને ઘેર જન્મ નથી દેતા સાહેબ. એનો પણ કોઈનો કોઈ કારણ હોય. આદા આલવા આવે ને આદા લેવા આવે. એ સમજી ભોગવો કે આદા શું કરે? આલવા આવે અને આદા લેવા આવે. એ પૂર્વ જન્મના કર્મોનું બંધન છે. સમજી લેવું કે ઘરમાં કોઈ આવું આવી ઉભો થઈ ગયો જે પરોપર ઉડાડી ગયો, કે સમજી લેવું કે પૂર્વ જન્મ લેવા વાળો આવી જશે. બોલો શ્રી પ્રાર્થના. એ કોઈની છોડે વળે નહીં. એક ઉદાહરણ મેં તમને સમજાવું છે કે બિહારની એક ઘટના છે. હકીકત ઘટનામાંથી એક સત્ય ઘટના નામની મારી પાસે એક કિતાબ છે, એને લખી કે બે મિત્ર મુંબઈમાં કમાવા ગયા. બે મિત્ર જ્યારે મુંબઈમાં કમાવા ગયા ત્યારે એકના મનમાં જ્યારે એક ભાઈ ત્યાં મુંબઈમાં મરી ગયો છે. મુંબઈમાં મર્યો એટલે એના ભાઈને મર્યા પછી એનો જે મિત્ર હતો ને એને બધી સંપત્તિ લઈ લીધી. અને બધી સંપત્તિ લઈ લીધી એટલે જેટલા રૂપિયા બંને જણાએ ભેગા કર્યા હતા એ બધા રૂપિયાની પાછું બિહાર આવ્યો. બિહાર આવીને આને ભાઈએ લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી છોરું થયું. પણ એટલું માંગવું પડરે જેટલા મુંબઈમાં રૂપિયા કમાય બધા પૂરા થઈ ગયા. અને પૂરા થઈ ગયા. હા, હકીકત ઘટનાની અંદર આ ઘટના બતાવે છે આર્ય સમાજી વિદ્વાન તો કે રૂપિયા પૂરા થઈ ગયા. રૂપિયા પૂરા થયા પછી હોસ્પિટલમાં મરવા લાગી છોરું. ત્યારે મરવા લાગી ત્યારે છોરુને હાથ પકડી કે મને ઓળખ્યો. છોકરાનો બાપ કહ્યો, ઓળખ્યો એટલે બેટા હું તારો બાપ છું, હું તને નહીં ઓળખું એવી રીતે કઈ રીતે થાય? તો કે ના તું મારો બાપ નથી. કે કોણ? કે તને મુંબઈમાં યાર આપણે બે કમાવા ગયેલા, મારા અને તારા રૂપિયા ભેગા થયા અને મારું મરણ થઈ ગયું, પણ તે મારા બધા રૂપિયા લઈ લીધા, એનો બદલો લેવા માટે આવ્યો હતો. સાહેબ એટલું કઈ છોકરું કરી વિચાર કરો કે કોઈકનું લેવા આવે, કોઈકને દેવા આવે. એટલે આ બધા બંધન એકબીજાને છે. લેકિન હવે અમે ઘણું લાગ્યું હતું પણ લાગણીનું કોઈ જગ્યાએ ભેટ પડે આ થાય એક સેકન્ડમાં થઈ ગયું. કઈ તું ભાઈ જુદી દુનિયાનો એને તું કોઠવડી હતું એટલે તમે ફરી થાક્યા પણ ત્યાં સેટ થયું નહીં. અહીંયા ખાવાનું થાય ત્યાં ફરવીના થઈ ગયું. એટલે એકબીજાનો તમારું કઈ બાકી રહી ગયું કે આ દુનિયામાં ભોગવવું પડે. પણ પર આત્મ જે છે એમાં કોઈ બાકી રહેતું નથી. ત્યાં તમે જાગૃત થાઓ, ની કોઈનું ભોગવવું પડે ના કોઈનું માંગવું પડે. આત્મા એકબીજાનું ભોગવવા નથી આવતી. કોણ ભોગવવા આવે? જીવ ભોગવવા આવે. એટલે એના માટે આ દુનિયાના પ્રસંગોની અંદર કે પરમાત્મા દુનિયામાં આ અહીંયા છે તો એટલા માટે કે ના પરમાત્મા માનવના શરીરમાં નથી, દુનિયાના કોઈ કણ कंकर पत्थर जोड़ की मस्जिद लिया बनाए, तांचड़ गुंडा बांध दिया बहरा हुआ खुदाए. कि कोई कैसे परमात्मा ऊपर से, પછી કોઈ કે છે પરમાત્મા નીચે છે. તો એટલે કબીર સાહેબ એના આગલા દોવામાં શું કે ખબર? એના આગલા દોવામાં કે પથ્થર પૂજન હરી મિલે તો મેં પૂજું પહાડ. કે યદि તમને એવું લાગતું હોય કે હર દુનિયાના કણ કણમાં હર
हर वस्तु में यदि परमात्मा मળી જાય तो साहब मैं ऊपर वाले को बोलती हूँ आओ भ्रम सोमनाथ નું મંદિર તોડીને આપણું આ દરિયા કિનારે બોલો મોહમ્મદ ગોરી જ્યારે પહેલી વાર થોડું ત્યારે પંડિત શું કહેવા લાગ્યા? पंडित कहवा लगा अरे मोहम्मद गोरी मत तोड़ो, भगवान तुम्हें कभी नहीं छोड़ेंगे। मोहम्मद गोरी के भगवान छोड़े नहीं छोड़े पर हमणा हूँ भगवान ने नहीं छोड़ो। साहेब दीवार साइड ની ગિરાવી શિવલિંગ ગયો અને 70 નાવડીઓ ભરી સોનું લઈ ગયો, એક નહીં 70 નાવડીઓ ભરી સોનું, પૈસા, ચાંદીના સિક્કાઓ અને ટોટલ સંપત્તિ 70 નાવડીઓ ભરી લઈ ગયો। तो हिंदुस्तान वाला जो कोई बुद्धि काम करी नहीं ते समझवा जेवी वस्तु छे के तमे तमारा परमात्मा ने हृदय में देखो, दुनिया में देखवानी कोशिश मत करो। गीता में लख्यु ईश्वर सर्वभूतानां हृदय तिष्ठति अर्जुन, ये अर्जुन तमे दुनियाना कण कणमा मानो, हर मानवना हृदय में परमात्मा ने मानवानी कोशिश छोड़ो, तमारा खुदना हृदय में देखो छे। जो तमारा खुदना हृदय में देखो तो कदाच परमात्मा तमने क्या मळे, पण जो तमने लागे कोई पत्थर में, कोई जगह, कोई एरिया में मળી जाए तो बोले આવી રીતે परमात्मा મળતો નથી। એટલે ઈશ્વર સર્વભૂતાનાં હૃદય તિષ્ઠતિ अर्जुन, તમારા હૃદયમાં છે, તમે બહાર જોવા ના નીકળો। અને એટલા માટે આ રામજી મહારાજે કહ્યું અરસ તમારા મેરા દિલે, કે તમે તમારા હૃદયને ઓળખો, દુનિયાના હૃદયની વાત છોડ દો। अरे એટલા માટે કોઈ કહે ઘટ ઘટ में है, कोई कहे व्यापक संसार, तब जान्या वह निकटे एवी करो में सार। देवचंद्र जी ना मन में खावा लाग्યું કે તો મને લાગે નજીક છે, વધારે દૂર જવું પડે નહીં। એક દેવરા તારે તામે મૂરત પિંગલ શ્યામ, દેવરા એટલે નાનું મંદિર, એવડે એક આ મોટું મંદિર, દેવરા એટલે સમજી લો આટલું કર, આ નાનું મંદિર એટલે શું કહેવાય? દેવરા। તો કે એક દેવરા તારે તો નાનું મંદિર હતું, ત્યાં જઈને હરોજ પરિક્રમા લગાવે છે 3 કલાક। અહીંયા વર્ણન લખ્યું છે નિત્ય પ્રદક્ષિણા દેવી એક પહોર, એક પહોર એટલે કે 3 કલાક, 3 કલાક સુધી પ્રદક્ષિણા કરે। અને આવી લાંબી પ્રદક્ષિણા કરે પણ આજ ભગવાન દર્શન આલે, કાલ ભગવાન દર્શન આલે, ભગવાન દેખાતો नहीं। થાકી ગયા પણ ભગવાનનું દર્શન નહીં થાય। દેવચંદ્રજીની જે સેવા કરવાની અને પ્રદક્ષિણા કરવાની જે શક્તિ હતી એ પણ ધીરે ધીરે ખતમ થઈ કે હવે મારે અહીંયા કંઈ મળવાનું છે નથી। સાહેબ આવી એક ઘટના દયાનંદ સાથે ઘટી થઈ અને દયાનંદ સાથે જ્યારે ઘટના ઘટી થઈ ને ત્યારે દયાનંદે પહેલી વાર જોયું છે અને દયાનંદે વિચાર કર્યો કે આજે મારે શિવરાત્રીનો ઉપવાસ કરવો। નાનું બાળક, વધારે ઉંમર નથી દયાનંદ, મૂળ શંકર નામ છે। દયાનંદ રાત્રિને અરે સવારના સમયમાં એની માને કહીને કહેવા લાગ્યો મારે ઉપવાસ કરો। આખો દિવસ પાણી પીધું પણ બાળકે ભોજન નહીં કર્યું છે। સાંજના સમયમાં બીલીપત્ર લઈ, થોડા ફૂલ લઈ, પ્રસાદ લઈ દયાનંદ મંદિરે પધાર્યો। શિવરાત્રીની રાત્રિના સમયમાં જ્યારે મંદિરે પધાર્યો ત્યારે મૂળ શંકર જોવે છે મંદિરના એક ખૂણામાં બેઠો બેઠો કે ભગવાન મને આજે હમણાં દેખાય પણ ભગવાન દેખાતા। એટલા મેં ઊંદરું આવ્યું એટલે એકવાર શિવલિંગની ચારો તરફની પ્રસાદ ખાઈ ગયું અને જ્યારે ચારો તરફની શિવલિંગની પ્રસાદ ખાઈ ગયું ધીરે કરીને ઊંદરું શિવલિંગ ઉપર ચડવા લાગ્યું। પડે પાછું ચડે, પડે પાછું ચડે, લેટી પડે, શિવલિંગ એમ લીસો હોય એટલે લેટી પડે, પાછું ચડે, વારંવાર મહેનત કરી ધીરે ધીરે શિવલિંગ ઉપરની પ્રસાદ ખાઈ ગયો। જ્યારે શિવલિંગ ઉપરની પ્રસાદ ખાઈ ગયો ત્યારે આ મૂળ શંકર કહેવા લાગે જે ભગવાન ખુદની રક્ષા નહીં કરે મારી હું રક્ષા કરે। આ કોના? સ્વામી દયાનંદના શબ્દ છે। સ્વામી દયાનંદ કે જે ભગવાન ખુદની રક્ષા નહીં કરે એના શિવ ઉપરની પ્રસાદ ઊંધું ખાઈ જાય કે ભગવાન ખુદની રક્ષા નથી કરતો તો બોલે એ મારી રક્ષા કરી શકે નહીં। અને દયાનંદ ત્યાંથી છોડી નાટો છે કમ ઉંમરમાં હિમાલયમાં જઈને રોકાયો પણ એના પછી દયાનંદ પાછો વળી ઘર આવ્યો નહીં। આ કોઈની અંદર ઓળખ પડે, બધાની ઓળખ પડે નહીં છે। વીરનો કોઈ હોય તેને ખબર પડે શિવ છે એમાં કોઈ શક નથી પણ શિવ મંદિરમાં છે એમાં શક છે।
મહાયોગી મહાતપસ્વી એવા ભગવાન શિવ હિમાલયમાં તપ કરી રહ્યા, એમાં કોઈ શક નથી. એ છે જ. પણ તમે જ્યાં માનો છો ત્યાં છે એનો ખબર નથી. વાસ્તવિકતા એ છે કે તમે જ્યાં છે ને ત્યાં માનો, જ્યાં નથી ત્યાં એને માનવા જાઓ છો ત્યારે એની ભૂલ થાય છે. અને એટલા માટે રોજ પ્રદક્ષિણા દેવી, પણ રોજ પ્રદક્ષિણા કર્યા પછી પણ જ્યારે કઈ ફળ નહીં મળ્યું ત્યારે દેવચંદ્રજી વિચારવા લાગ્યા કે મને અહીંયા તો કોઈ ફળ મળવાનું છે નથી. એટલે દેવચંદ્રજી હવે અહીંયાથી આ પ્રદક્ષિણા કરવાનું છોડે અને એક દિવસ મધુ મહેતાજી છે ઉમરકોટથી કચ્છમાં આવ્યા. અને કચ્છમાં આવ્યા એટલે અનેક મંદિરો દેખ્યા, અનેક સંતો દેખ્યા અને અનેક મહારાજો દેખ્યા. દેવચંદ્રજીના મનમાં થયું કે શાયદ મારા સવાલોના જવાબ અહીંયા મળશે. તે દેવચંદ્રજી કચ્છમાંથી પાછા ઉમરકોટ ગયા. ત્યારે ઉમરકોટમાં જઈને ઘરમાં વિચાર કરે કે કોઈ દિવસ એવો આવશે જે દિવસ હું કચ્છ જઈશ અને કચ્છને જઈને મારા સવાલોનો જવાબ જોઈશ. અને એ સવાલને જોવા માટે કચ્છમાં જવા માટેના પ્રયાસ કરે. तब पूछा उन्होंने क्या सवारी तुम्हारे पास. ત્યાંના વજીર એટલે કે મંત્રીના છોકરાનું લગ્ન હતું અને લગ્નના ખાંડાને લઈને તલવારને લઈને કચ્છ જવાનું થયું. ત્યારે મંત્રીને પૂછ્યું, મંત્રીવર आप मुझे अपने साथ ले जाओगे. तब मंत्री ने कहा कि आपके पास कोई सवारी है. तो कि हमारे पास कोई सवारी नहीं है. तो कि कोई घोड़ा, कोई रथ, कोई ऊंट, कोई हाथी कुछ तो है. तो बोले नहीं घोड़ो, नहीं हाथी, नहीं ऊंट, नहीं रथ. तो बोले हमारे साथ कैसे आओगे. तब उन्होंने बजे दिन जाओ आओ अपने संग कि हमारे साथ मत आना, पैदल चल के आना मत. ना पाए. तब देवचंद्र जी मनोमन विचार करवा लगे, जब मुझे जाना है तो किसी को पूछने की जरूरत क्या है. सब घरे गया. घरों जाए के सज को राखी लेने लगे. घरे जઈને જાય રાસ્તાની તમામ વસ્તુઓ લેવા लाग्या. थारी, कटोरा, लवंडा और लोटा जल का. थारी, कटोरा અને કઢાઈ ભોજન બનાવવા માટે એવું નીકળ્યા જતી એટલે બધું લઈ જવું પડે. એટલે બધી વસ્તુઓને ભેગું કર્યું, एक बेग तैयार કર્યું. एक नीचा कमर को और कपड़े पहन के बकुचा बांध तैयार रही. खर्ची बांधी दिल में કે તમામ કપડા જે કઈ પહેરવાના હતા આ કપડાને લઈ અને તૈયાર કરી બેગ અને ખાઈ થોડીક વાર આરામ કરે છે એટલામાં જાન નીકળી પડી. જાન નીકળી પડી. દેવચંદ્રજી વિચાર કરવા લાગ્યા કે મારે પણ એની સાથે નીકળવાનું. તુરંત દરવાજે પર આવ્યા. દરવાજે પર આવી જોયું માતા પિતા દરવાજે પર બેઠા. જાવું કઈ એટલે પાછળ ગયા. પાછળ જઈને બારીમાંથી બેગ નાખી અને પછી દરવાજેથી નીકળી અને ઘરની પાછળ આવી બેગ લઈને નીકળી પડ્યા. ચલે અતિ ઉતાવલે મન में पहुंचो उधाए. જ્યારે નીકળી પડ્યા ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે मैं जल्दी पहुंच जाऊंगा. યો करते चले गए बीच पड़ी आए रात. આવી રીતે ચલતા ચલતા જાય અને રાસ્તામાં સાહેબ રાત્રિ પડી. જ્યારે રાત થઈ एक ढेर वाव उठाए खड़ा करे तरफ और के પેલા કે હવાનો ગોળો આવે. આપણી ભાષામાં ગોળો નામ ચક્રવાત કે. ચક્રવાત ઉઠી બરોબર તૂફાન ઉઠે છે ગરમીમાં. એ ચક્રવાત ઉઠે એટલે પૂરી રેતની આકાશમાં આવે. એવી રેતની ચક્રવાત ટાળવું પડે એટલે એક તરફ ડૂબત થઈ જાય. રાસ્તોની ખબર પડે કે જવાનું કઈ. એટલે દેવચંદ્રજી રાસ્તાની પણ ભાન નથી અને ચાલે છે. અને योग ए मूलक रेती का किसो करे बात. बोले આવી રેતી તો રાસ્તો અને આવા રેતીના રાસ્તામાં કોની પૂછવાનું કે કઈ જગ્યા કઈ દિશામાં જવાનું. तहाँ चली रहना पाइए भय तोरण का जोर. बोले रास्ताની તો ખબર જ નથી પડતી પણ ઉપર એવું લાગે કાળી અંધેરી રાત અને આવી કાળી અંધેરી રાતમાં यदि કોઈ ચોર આવી જાય તો બોલે છોડે પણ નહીં. वही मन दर्शत पेट में उठा दर्द. મનમાં જ્યારે આવો વિચાર આવ્યો ત્યારે પેટમાં દર્દ થવા લાગ્યો.
કે કોઈ ચોર નહીં આવી જાય. અને આવો જ્યારે વિચાર આવ્યો ત્યારે શું કે છે, યો કરતે ચલે જાતે એક શખ્સ દિયા દીદાર. દીદાર દેવ એટલે કે સામેથી એક પુરુષ દેખાયો. આપણા ડર બેહી જાય માણસને, એટલે સામેથી માણસને દેખીને અંદર પેટમાં છાતીમાં એવો ડર લાગ્યો. અને એ ડર તબ બડી દહશત ભાઈ એસો આવ્યો વિચાર. ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે હવે શું કરું, એ ચોર મુકો મારેગા, કે એ ચોર નિશ્ચિત રૂપથી મને મારશે. અને આવો જ્યારે મનમાં ડર બેઠો ત્યારે દેવચંદ્રજી હવે જાય તો જાય કે અંધેરી રાત ભાગી માણસ કેટલો ભાગે, એટલે જે થાય તે બોલે મારે જાવું તો સામે જ છે. પાછા નહીં વળ્યા, અને પાછા નહીં વળ્યા એટલે इतने में आए गए होई गई मुलाकात. इतने में देवचंद्र जी के सामने पुरुष आगे उभा થઈ ગયા. અને જ્યારે પુરુષ આવીને ઉભા થયા ત્યારે દેવચંદ્રજી ને શું કહે છે, देखत ही दशरथ भाई वह करने लगा बात, ऐसा वेश सिपाही का कमर कटारी तलवार. કેવો પુરુષ હતો કે હાથમાં તલવાર, બીજા હાથમાં બરછી, ધનુષ, લાંબી દાઢી અને લાંબો પુરુષ, કમસે કમ 6.5 ફીટનો પુરુષ. આવો લાંબો ચોળો પુરુષ દેખીને માણસના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય, એવો ભયાનક પુરુષ. અને આવા પુરુષને દેખીને દેવચંદ્રજી થરથર કાંપે છે. અને કાંપતા પુરુષને કહે છે, મુખ से आए वचन कहे छोड़ो कमर तलवार. ये पुरुष के बालक तलवार छोड़ के दे दे. अब तलवार तो छोड़ के देनी पड़ेगी. और तलवार तुरंत छोड़ के भाई करूँ नहीं तो मरना तो बचेगा, मैं मुझे मारेगा तो नहीं. એટલે સૌથી પહેલી તલવાર આપી દીધી. મોદા દશરથ છે કે સુનાયો વિચાર, બોલે બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે. હા મેં ઉભા હોય ને ભલે 1 લાખ રૂપિયા ખિસ્સામાં તો આ લઈ જા, પણ મારી જાન બચશે, બસ મને છોડ દે. આ રૂપિયા જોતા હોય તો લઈ જા, પણ આપણે એના ચોર અલગ છે. ચોર માર્યા વગર લીધા હતા, એટલે મારે પછી લીધા. મહેનત કર્યા વગર થોડી લીધવા કરે. એટલે આજકાલ ચોરોનો ચોરી કરવાનો તરીકો બદલાઈ ગયો છે. એટલે तुरंत तलवार छोड़ के जय हाथ में श्री राज. तब तुरंत ये तलवार छोड़ी અને શ્રીરાજીના હાથમાં આપી. એટલું છે ચોર નથી, પણ ચોરના રૂપમાં મળશે શ્રીરાજી મહારાજ. એટલે અહીંયા ચોર એટલે કે રાત્રિમાં દેખાય એટલે ચોર કઈ બાકી ચોર છે નહીં. અને રાજી મહારાજની એની આત્મા હોય. વાણીમાં લખ્યું, मैं रह न सकूं हो बिना वे रह न सके मुझ बिन, के હું રૂવા વગર નથી રહી શકતો અને મુझे मेरे વગર પણ રહી શકે નહીં. મેં શરૂઆતમાં કહ્યું કે જ્યારે છોકરો રાત્રિમાં એકલો જાગે કે બાપો પણ કે મને પણ સાથે લઈ જાય. એટલે આત્મા એકલી નીકળીનો મતલબ એ નહીં કે આત્મા એકલી છે, એની સાથે કોણ? રાજી મહારાજ. અને રાજી સાથે આયા. कहा छोड़ तू गाठड़ी के बातें देखी इन काज. कहने लगे ये बैग भी मुझे दे दे. अब બધું લઈ લીધું અને બધું લઈયા પછી કપડું વાતર્યું અને કપડું વાતરીને કીધું ભાઈ તો અહીંયા ઊંઘી જા. દેવચંદ્રજી વિચાર કરવાને ઊભો નથી મારવાનો લાગે. હવે મને છે ને બરોબર કુવાડી અને નાના ટુકડા કરી નાના રેતીના મેદાનમાં ફેંકી દે, પછી મારા ટુકડા પણ હું ખાઈ જાય ભરોસો આવે નહીં. સાહેબ બરોબર ઊંઘાડ્યા પછી રાજી મહારાજે એક સાતર ઉપર પગ દબાવ્યો. જોરથી એમનો પગ રાખ્યો ને દબાયો ત્યારે પેટમાં દર્દ હતો ને એ દર્દ ધીરે ધીરે ઠીક થઈ. આમાં સાહેબ આપણા શરીરમાં પોઈન્ટ બીમારીના એક્યુપ્રેશર એમ કે ને, એક્યુપ્રેશર અને એક્યુપંચર આ બે પ્રકારના ઈલાજ પણ હોય રોગના. કરંટ મેલેવી તમે કોઈ વાર સાંભળ્યું કે કઈ નહીં થાય, કરંટ મેલ્યા ધીરે ધીરે નસો ખુલી જાય. આમ છે આ એક્યુપ્રેશર અને એક્યુપંચરની એક વિધિ છે. તો અહીંયા પોઈન્ટ દબાયો જેનાથી પેટનો દર્દ ઠીક થાય. તમે એક તમારી ભાષામાં સમજો, ડૂબકી ટળી જાય. ડૂબકી એ શું મહાળવામાં આવે? પગ મહાળવામાં. ખબર? જેનું પેટ મહાળી નહીં શકાય એને પગથી ઠીક કરે. અને હજુ પણ નહીં કરે ને તો લોકો આ તળવા છે ને, તળવામાં ખાલી 2 મુક્કા ઢંકી મારતો ને ડૂબકી ઠેકાણે ગઈ જાય. હા, એનું પ્રેક્ટિકલ છે. એટલે એનો ડ્યુટીનો જે પોઈન્ટ કઈ છે? તળવામાં છે.
કે તળવામાં असली पॉइंट पर जो તમે મારો ને એક બે મુકા ઢંગથી મારો તો એ તૂટી આપોઆપ ફિટ થઈ જાય. એને વધારે કઈ મહેનત કરવી પડે या तो फिर अंगूठाમાં એનો જે પોઈન્ટ છે એ અંગૂઠાવાળા પોઈન્ટની ખેંચ લો, આધા એરના દોરો બાંધી દે, એ તૂટી ઘડી ઘડી ની ઠરે ગઈ. અહીંયાના પોઈન્ટની બાંધે એટલે કે તૂટી અહીંથી ગઈ. એટલે આ શું કહેવાય? એક્યુપ્રેશર. રાજી મહારાજ એક્યુપ્રેશર રૂપી ચિકિત્સાનો પ્રયોગ કરી ને દેવચંદ્રજીના પેટના દર્દને ઠીક કરે. પછી ઊભો કર્યો, ઊભો કરીને દેવચંદ્રજીને હાથ પકડીને લઈને ચાલવા લાગ્યા. ત્યારે દેવચંદ્રજી મનોમન શું વિચારે છે? तेरे केता विचारिया मेरे तो है एक मिनट बस विचारवा लाग्या कि जो लोग यदि मारे वगर नो नहीं दे नो मतलब મને નોકર બનાવી રાખે. વિચાર તો देखो કે મને ઘરમાં લઈને નોકર બનાવી રાખે અને मारने से तो बचाया, अब क्या करावे काम. હવે ત્યાં જ જોવું પડે કે હું કામ કરાવે, જે કામ કરાવે કરવું તો પડે. मिल दो यहाँ से चले राह में एक जोड़, यहाँ से दोनों मिल करके जब चले बातों करे कि देवचंद्र जी તમારી માતાનું શું નામ, પિતાનું શું નામ, આ તમામ વાતોનો જવાબ દેવચંદ્રજી આપતા જાય. જામરાએ ઉમરકોટના વિષયમાં પૂછે, મારવાડ દેશના વિષયમાં પૂછે, બધી વાતો પૂછે અને પૂછતા પૂછતા સાહેબ સવારના 6 વાગી ગયા. અને 6 વાગ્યા ત્યારે 6 વાગ્યાના સમયમાં તલવાર અને બેગ એમને પકડાવી દીધું અને શું કહે? पीछे दई तलवार छोड़ के देख के तेरो साथ. तलवार ने बेग हाथ में आली અને કહ્યું देखो देवचंद्र जी ये तुम्हारे ही जान वाले लोग है ना? तो कहे कि हाँ मेरे ही. बस એની ઓળખવામાં દેવચંદ્રજી દેખવા લાગ્યા એટલામાં 1 સેકન્ડમાં રાજી મહારાજ ગાયબ થઈ ગયા. જ્યારે રાજી મહારાજ ગાયબ થયા ઉહા તો કછું ના દેખી કોણ કહાં ગયો એ કે જ્યારે એના મનમાં વિચાર આવ્યો ત્યારે વિચારવા લાગ્યા કે यहाँ तो कोई છે. दूर दूर સુધી કોઈ પુરુષ નહીં, કોઈ વ્યક્તિ નહીં. ત્યારે મનમાં વિચાર આવ્યો એ તહકીક મેરા કારણ. તબ મનમાં વિચાર આવ્યો કે મારો પ્રાણેશ્વર મારી સાથે હતો પણ મને એમની ઓળખ પડી નહીં. બસ એટલું છે સાહેબ. રાજી અમારી સાથે છે. हद से रग से नजीक आड़ो पटना द्वार કે પરમાત્મા તમારી સૌથી નજીક છે પણ એટલું છે કે તમે પરમાત્માની દૂર છો. એટલે ઉપનિષદમાં એક જગ્યાએ કે તદે જતી તદ નહીં જતી તદ દૂરે તદ નહીં કે તદંતરસ્ય સર્વસ્વ તદુ સર્વસ્યસ્ય બાહ્ય. કે પરમાત્મા તમારી એકદમ પણ નજીક છે અને તમે જો ની વિચારો ને તો કોસો મિલી શકો છો. હવે તમારી ઉપર છે કે તમે નજીક માનો છો કે દૂર માનો છો. એટલે દેવચંદ્રજીને હવે ખબર પડી કે હું મંદિરોમાં જોવા નીકળ્યો પણ પરમાત્મા તો મારી સાથે છે. फिर केता विचारिया मेरे ये तो है सिर पर. अब उनको भरोसा आया कि परमात्मा मेरे सिर पर यानी उसका आश्रय, उसका आशीर्वाद मेरे ऊपर है. जहां कहूं मैं डारूं ये छोड़े नहीं क्यों कार. अरे कैसे भी माया के बंधन में चला जाऊंगा लेकिन परमात्मा मुझे छोड़ने वाला नहीं है. एक तो तहकीक हुआ धनी है मेरे हाजर. आ निश्चित થઈ ગયું કે પરમાત્મા મારી સાથે છે. તબ લે ચલે સિદ્ધાર पे उनकी पूछे सुगन. દેવચંદ્રજી અહીંયા વિચારીને હવે આગળ વધ્યા. આગળ એમની જે જાન હતી ત્યાં જવા લાગ્યા. ત્યારે બે સૈનિક એમને આવી રોકે કે કોણ છો, ક્યાંથી આવ્યા? ત્યારે દેવચંદ્રજી કહેવા લાગ્યા કે હું ઉમરકોટનો છું અને મારું નામ દેવચંદ્રજી. ત્યારે વજીર કહેવા લાગ્યો છોડ દો, આપણું જ બાળક છે, આપણા રાજ્યનું છે, આવા દો. અને જ્યારે વજીરની જોડે વાતચીત થઈ વજીર કહેવા લાગ્યો કે ભાઈ हमारे पास भोजन है, आ करके भोजन कर लो. श्री देवचंद्रजी कहेवा लाग्या कि હું કોઈના હાથનું બનાવેલું ભોજન કરતો નથી. એ સાધનાના કોઈ માર્ગ છે, બધામાં નહીં. પૂજ્ય સ્વામીજી પણ એ જ કરે, ઘણા સાધકો પણ એ જ કરે કે જ્યારે સાધનામાં હોય ને
ત્યારે કોઈ વ્યક્તિને એમના વસ્ત્ર નહીં અડવા દે, કોઈ વ્યક્તિને એમના ચરણ સ્પર્શ નહીં કરવા દે, કોઈ વ્યક્તિને એમના કપડાં નહીં ધોવા દે, થાળી નહીં ધોવા દે, ઘણું બધું કામ એ ખુદ કરે, બીજાથી કરાવતા નથી. પૂજ્ય સ્વામીજી પણ થાળી, કપડાં ધોવું, જ્યારે 2 મહિના કે વર્ષના જે 4 મહિના હોય ને ધ્યાનના, એ 4 મહિના ઠંડીના 2 મહિના ને બાકી સમયના જે મહિના હોય, જ્યારે ગરમીના 2 મહિના, ઠંડીના મહિના, ટોટલી 4 મહિના ધ્યાનમાં હોય સ્વામીજી. જ્યારે ધ્યાનમાં હોય ત્યારે સ્વામીજી એકલા હોય અધિકતર, અને એકલા હોય એટલે ખાવામાં પણ જે વસ્તુ ભેગોવી ખાવા જેવી છે ને, ચણા છે, મગ છે, રાત્રિમાં ભેગો છે, સવારે ખાઈ એના માટે કોઈ ભોજન બનાવે નહીં. અને કોઈ ફળ આવી જાય તો ખાઈ લે, બાકી તો સૂકું લઈ લે. અધિકતર તો એ સત્તુ લઈ લે. સત્તુ સમજો, ચણા અને જવ હોય ને એને પકવીને બરોબર તળ દે એટલે એને ઘોળી પી લે. હવે સાધક એના સિવાય બીજું નહીં કઈ નહીં કરે. એટલે આમાં હું છે ઘોળી પીવામાં ખાલી 2 મિનિટ લાગે, વધારે ટાઈમ લાગે. એટલે ધ્યાનથી ઉઠ્યા, જે કઈ થોડીક જગ્યા ફરી આવ્યા, પાછા આવી ઘોળી પીધું, પાછા ધ્યાનમાં બેસી ગયા. આ 2 મહિના તો સાહેબ સાધનામાં એવી રીતે જ જાય. અને સ્વામીજીની જ્યારે સાધના થઈ ત્યારે એની સાધનામાં તો ચણા હોય યા મગ હોય, 5 કિલો ચણા લઈ ગયા એટલે 2 મહિના સુધી આરામથી ચાલી જાય. બરોબર શ્રી પ્રાણનાથ. અને આવી રીતની સાધના હોય એટલે એમાં કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી. અને એવી રીતની સાધના કરે. અને આશ્રમોમાં સાધના નહીં કરવાનું કારણ કે આશ્રમોમાં લોકો બધા અલગ અલગ પ્રકારના, સામાન્ય રીતે સ્વામીજી ધ્યાન કરે પન્નાજીમાં, સરસાવામાં, પણ જ્યારે વિશેષ ધ્યાન હોય ત્યારે યા તો હિમાલય જાય, ગરમીના ટાઈમમાં અધિકતર હિમાલયમાં જાય. પણ હવે હિમાલય નથી જતા, જગા બદલી નાખી. કારણ કે હિમાલયમાં ઘણીવાર બરફ જામ થઈ જાય, ગુફાના દરવાજા પણ ખુલે નહીં. પછી તમારે 3-3, 4-4 દિવસ સુધી એક જ ગુફામાં પડી રહેવું પડે, જે બહાર પણ નીકળાય નહીં. એટલે એનું કારણ થાય એના માટે જગ્યા હવે બદલી. અને એવી રીતે દેવચંદ્રજી કોઈના હાથનું બનાવેલું નથી ખાતા. આમાં કોઈ છૂવાછૂત નથી કે કોઈના હાથનું બનાવેલું ખાય અછૂત થઈ જશે. છૂવાછૂતનો કોઈ મતલબ નથી. પણ કોઈકના મનમાં કયા વિચાર છે એના વિચારના કારણથી નથી ખાતા. ભોજન બનાવતા સમયમાં યદી કોઈ વ્યક્તિ ક્રોધમાં વિચાર કરીને ભોજન બનાવે, કોઈ ગમે તેમ બીજી વાતો કરતા ભોજન બનાવે, તો એનો ભોજનનો પ્રભાવ એ સંતને પડે. એટલે અધિકતર સંત ખુદના હાથનું બનાવેલું ખાય. આજે જે કોઈ એવા નિયમધારી છે તો એવી રીતે નિયમોનું પાલન કરે અને કાચું ભોજન લઈ લે છે અને ખુદ બનાવે છે. અને ખુદ બનાવીને શું કરે છે? તબ સીધા તિલકાલિયા કરી રસોઈ, તબ રસોઈ બનાવી, જા સ્વરૂપ કો દર્શન પાયો, તાકો રસોઈ અરુગાઈ શબ. કે જે સ્વરૂપનું દર્શન કર્યું હતું, ક્યાં દર્શન કર્યું? રાત્રિમાં દર્શન કર્યું પઠાણના રૂપમાં. હવે ભોગ લગાડો તો આપણે તો ભોગ લગાડે એટલે મંદિર. દેવચંદ્રજીને તો ખબર જ નથી કે મંદિર કોને કહેવાય. એટલે મતલબ કે પરમાત્મા તો હજુ મળ્યા, કોને ભોગ લગાડો, કયા ભગવાનને લગાડો એની પણ ખબર નથી. એટલે કે જા સ્વરૂપ કોઈ દર્શન પાય છે, તાકો રસોઈ અરુગાઈ છે. કે થાળી સામે રાખી છે, મંદિર નથી, કશું નથી, સામે થાળી રાખી, હાથ જોડે, આંખ બંધ કરી અને કહેવા લાગ્યા કે હે નાથ, એવી આત્મા કે પ્રાણેશ્વર, તમે જે પણ સ્વરૂપમાં આયા, હું તમને આજે આ ભોજન અરુગાવું છું. અને આવી ભાવના સાથે એ ભોજન એમને અર્પિત કરે છે, અર્પણ કરે છે અને પછી ભોજનને ગ્રહણ કરે. અને એટલા માટે આ પ્રસંગ તમામ સુંદર શાસ્ત્રી સાહેબ એક શિક્ષાપ્રદ પ્રસંગ છે. ઘણા લોકો કે મારા ઘરમાં મંદિર છે ને એટલે મેં ભોગ નહીં લગાડ્યું. આ લોકોના વિચાર કે અમારા ઘરમાં મંદિર નહીં એટલે અમે ભોગ કઈ રીતે લગાડી. એટલે જ્યારે કે વર્ષમાં 1-2 વાર મંદિર આવે, ભોગ લેતા નહીં, એ પાછળ લાવે કેળા લેતા આવે. બોલો શ્રી પ્રાણનાથ. હાથનો નહીં પણ આવે, એ મહેનત કરવાનું કામ જ નહીં. કોનાથી મહેનત કરાવે? ઉપરવાળાથી. જેને કેળા મળે એની પાછળ કેળા લાવીને ચડાવી દેવા. એટલે રાજી મહારાજને ભોગ લગાડો, ખુદના હાથથી ભોગ લગાડો. પ્રકૃતિની બનાવેલી વસ્તુ તમે લાવીને પકડાવો, તેનો મતલબ શું કહેવાય? એ તમારી કોઈ મહેનત નહીં કહેવાય. ભલે તમારા પૈસા છે પણ એમાં મહેનત નામની વસ્તુ, ભાવ નામની વસ્તુ નહીં કહેવાય. એટલે જરૂરી નથી કે મંદિર હોય તો તમે ભોગ લગાડી શકો. આનો મતલબ એ થાય
કે મંદિર હોય કે નહીં હોય, તમે ખળામાં જાઓ, ખેતર જાઓ, ઓફિસમાં જાઓ, ધંધો કરવા જાઓ, મજદૂરી કરવા જાઓ, ગમે તે કામમાં જાઓ, તમારું ટિફિન ખોલ્યું, તમારા ડબ્બા ખોલ્યા, જે કંઈ ખોલ્યું સામે રાખો અને સામે રાખીને ભોગ બોલતા નહીં આવડે તો વાંધો નહીં, એટલું તો કહેતા આવડે ને કે હે રાજી મહારાજ આ મારા અન્નને તમે ગ્રહણ કરજો એવી મારી વિનંતી છે. એક આત્માની વિનંતી, હે પરમાત્મા તમે મારા ભોજનને સ્વીકાર કરો. બસ મનોમન આટલા બે શબ્દ દોહરાવાના, બીજું કંઈ કરવાનું છે નથી. બે શબ્દ દોહરાવીને બોલો શ્રી પ્રાણના ત્યારે કી જય, આટલું બોલી અને ભોજનને ગ્રહણ કરવાનું. એનાથી બીજો કોઈ નવો માર્ગ છે નથી. સાહેબ અમે જ્યારે ગુરુકુળમાં ભણતા ને ત્યારે ભોજન કરવા માટે પણ એક આખું મંત્ર બોલવું પડે. અન્નપતે નશ્યમનો આખું મંત્ર બોલવું પડે. જ્યાં સુધી મંત્ર પૂરું નહીં થાય ત્યાં સુધી ભોજનનો એક કોળી પણ મોંમાં ન થાય. એ એટલો ખાય બધાની હાથે ખાય પણ મંત્ર બોલ્યા વગર ખવાય નહીં. તમે માનો કે જે વ્યક્તિ પરમાત્માને નિરાકાર ગણે છે, નિરાકાર માને છે, એવો વ્યક્તિ પરમાત્માની કોઈ બી ખૂણામાં બેઠો પણ મંત્ર બોલ્યા વગર કોઈ દિવસ એ ભોજન કરતો નથી. તો આપણે શું કરવું જોઈએ? દુનિયાની ભક્તિવાળા આટલું કરી શકે, આપણાથી આટલું તો થાય ને કે ઘણી વાર લોકો કે ઘરે અમે આ સમોસા ખાઈ આ હતી ભૂખ લગાડો તો એ નથી લગાડવા. કેમ ના લગાડવા ભાઈ? તમે જે ખાવા એ ખાઓ. રાજીને બે શબ્દ કહેવામાં વાંધો શું? એટલે ચાર સ્વરૂપ દર્શન પાય છે તાકો રસોઈ અરુગાઈ છે કે દેવચંદ્રજીનો પ્રસંગ બતાવે છે કે તમે જે કઈ જગ્યાએ બેઠા, હવે દેવચંદ્રજી પાસે એવું મકાન પણ નથી, કશું નથી, ખુલ્લા મેદાનમાં વિશ્રામ કર્યું, ખુલ્લા મેદાનમાં રોકાયા, ખુલ્લા મેદાનમાં ભોજન પક્યું ને ત્યાં ભોગ લગાડ્યો. નથી મંદિર, નથી ભોગ આવડતો, નથી સ્વરૂપની ઓળખ, તોય છતાં ભોગ લગાડ્યો. આપણને તો સ્વરૂપની ઓળખ છે, મંદિરો છે, ની હોય તો ઘરમાં મંદિરો છે, ની હોય તો આપણને રાજીને નામની બધાની ઓળખ છે. એટલે આટલું ઓળખ થયા પછી આટલું તો આપણથી પણ કાર્ય થાય અને થાય. એટલે છોકરાને પણ શીખવાડવાનું, બેટા સ્કૂલ જાઓ તો સ્કૂલ જઈને જ્યારે તમે તમારું ટિફિન ખોલો તો રાજી મહારાજને ભોગ લગાડીને આપણે ભોજન કરવું. એવી જો દિલમાં ભાવ આવે તો મને એવું લાગે કે પરમાત્મા આપણા ઘરનો છે. બાકી જો તમે 12 મહિને એકવાર વિતર થાય, એક ટાઈમમાં નવાઈના ટાઈમમાં તમે તમારી પ્રસાદ લઈને આવ્યા તો મને એવું લાગે પરમાત્માને તમે નથી માનતા. બોલો શ્રી પ્રાણનાથ. એ સ્વાભાવિક વસ્તુ છે. હું તમને એક જ વાત પૂછું, જો પતિ આખો દન કામ પર ગયો અને હાજે જો ઘેર આવી કોઈ જાય, તમે એને એકવાર ભોજન પૂછો કે નહીં પૂછો? સ્વાભાવિક છે કે ભોજન તો પૂછે જ. કોઈ બાઈ બહાર ગઈ ભોજન નહીં કરી, હાજે પતિ પણ પૂછે કે ભોજન કર્યું કે નહીં કર્યું. રાહ દેખી હમણાં આવે ત્યારે ભેગા મળી ખાવું. પણ મને એ ખબર નથી પડતી કે જ્યારે પરમાત્માનું નામ આવે ત્યારે કોઈ એવું નહીં કહેતા કે રાજી તમારી સાથે મળી દે ખાઈ. કોઈ મળી ખાવા માંગે નહીં. એટલે આ મળી ખાવા માટેનો જે સિદ્ધાંત છે ને એ આપણા માટે છે. એટલે જે દિવસ આપણને એવું લાગે ને કે આ મારા ઘરનો એક વ્યક્તિ છે, મારા ઘરનો એક સદસ્ય છે, તે દિવસે આપણે એની રાહ જોઈશું. અને જે દિવસે આપણને એવું લાગે કે નહીં મારા ઘરનો કોઈ સદસ્ય નથી, તે દિવસે આપણે એની રાહ જોઈએ નહીં. રાહ નહીં જોઈએ. જ્યારે આપણે અંદર એવું લાગે કે મારે રાહ જોવાની ઈચ્છા જ નથી થતી તો સમજી લેવું કે આપણી અંદર એ ભાવ હજુ જાગૃત ન થયા જે ખુદની પરમાત્માને ખુદની માનવાની ઈચ્છા, કે પરમાત્મા મારો છે એવો ભાવ હજી જાગૃત થયો નથી. અને એટલે